ઓકે. વન્સ અગેન મિત્રો, ગુડ ઇવનિંગ. મારો અવાજ દરેકને આવતો હશે. અને ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો, આપણે ટાઈમને વેસ્ટ ના કરતા ટુ ધ પોઈન્ટ આજનું સેશન છે મિત્રો, જેનું નામ છે પ્રોડક્ટ પ્રમોશન. એક વખત તમે દરેક મિત્ર પોતપોતાની જગ્યા પર આ વર્ડને બોલશો મિત્રો, દોહરાવશો. આજનો પ્રોગ્રામ છે પ્રોડક્ટનું કેવી રીતે પ્રમોશન કરવું. આપણે સેલિંગ કરવા જવાનું નથી. અત્યાર સુધી આપણે પ્રોડક્ટને વેચવા માટે જઈએ છીએ. એ સેલિંગને, એ વળને આપણે ટ્રાન્સફર કરવાનો છે. એની જગ્યાએ આજનો જે પ્રોગ્રામનું ટાઇટલ છે મિત્રો, પ્રોડક્ટનું પ્રમોશન કેવી રીતે કરવું. હા, તો આજનો જે પ્રોગ્રામ છે પ્રોડક્ટ પ્રમોશન, તો દરેક ડિસ્ટ્રીબ્યુટર પોતાના જ્યાં બી બેઠા છે એકવાર બોલશે. શું છે ભાઈ આજના પ્રોગ્રામનું નામ? છે પ્રોડક્ટ પ્રમોશન કરવું, રાઈટ? તો આજના પ્રોગ્રામની અંદર ઓલ ડિસ્ટ્રીબ્યુટર અને ઓલ લીડરનું હું પ્રકાશ પટેલ મિત્રો સ્વાગત કરું છું. સૌથી પહેલા તો હું તમને થોડી સૂચના આપીશ મિત્રો. આજનો પ્રોગ્રામ મિનિમમ આપણે 1.5 કલાક રહેશે. કારણ કે 1.5 કલાક તમે મને આપશો તો જ હું આ પ્રોડક્ટ પ્રમોશનને ડીપની અંદર સમજાવી શકીશ, રાઈટ? તો પહેલી વસ્તુ મિત્રો, તમારી જગ્યા છોડતા નહીં. કારણ કે આજે તમારા જેટલા બી પ્રોબ્લેમ છે, તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન છે પ્રોડક્ટ પ્રમોશન, રાઈટ? તો આપણે મારી પીપીટી હું અહીંયા શેર કરવા જઈ રહ્યો છું. સર, પીપીટી શેર થાય તો જસ્ટ ખાલી મને કન્ફર્મ કરજો. ઓકે સર. હાજી. 1 મિનિટ સર, શેર નહીં થઈ ગયું. અચ્છા, હવે દેખાય છે? હા, યસ સર. હા, ફૂલ સ્ક્રીન હવે હું કરું છું. ઓકે, દેખાય છે સર? યસ. ઓકે. યસ ઓકે, યસ, રેડી. ઓકે. તો યસ, 1 મિનિટ. ક્યાંથી? યસ. સોરી, કેમ બેક ગયું? ઓકે. ઓકે, તો પ્રોગ્રામ ટ્રેનિંગ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. અને અહીંયા આગળ 1 મિનિટ. હાજી, યસ. ઓકે, તો ટ્રેનિંગ હું સ્ટાર્ટ કરું છું. નીતિનભાઈ, કોઈ પ્રોબ્લેમ હોય તો મને જસ્ટ ઇન્ફોર્મેશન આપજો, રાઈટ? યસ સર. ઓકે, તો હું થોડા સવાલ પૂછવા માંગીશ સૌથી પહેલા ડિસ્ટ્રીબ્યુટરને. તો ડિસ્ટ્રીબ્યુટર, તમે ચેટ બોક્સની અંદર લખી શકો છો. ચેટ બોક્સ મને નહીં દેખાય પણ નીતિન સરને દેખાશે, રાઈટ? હું જેટલા સવાલ પૂછું છું એનો જવાબ તમે ચેટ બોક્સની અંદર આપી શકો છો, રાઈટ? આજનો પ્રોગ્રામ, આજનું સેશન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નેટવર્ક માર્કેટિંગની અંદર, માય લાઈફસ્ટાઈલની અંદર, જેને બહુ મોટું કામ કરવું હોય એના માટે. પહેલો મારો સવાલ છે તમને, યસ, પહેલો મારો સવાલ છે, કેટલા ડિસ્ટ્રીબ્યુટરને મહિનાની અંદર 10 થી 15 હજાર રૂપિયા નફો કમાવો છે? નફો બોલું છું, તમારો ચેક નહીં. દર મહિને 10 થી 15 હજાર રૂપિયા ખાલી ને ખાલી નફો જેને કમાવા હોય એ લોકો ચેટ બોક્સની અંદર યસ યસ લખી શકો છો. નીતિન સર, તમને આઈ થિંક દેખાતું હશે, મને અહીંયા ખ્યાલ નથી આવતો, રાઈટ? ઓકે, તમારું નીતિન સર માઇક ચાલુ રાખજો એટલે મને આઈડિયા આવે, હું તમારી જોડે વાતચીત કરીશ. ઓકે, કારણ કે આ સેશનની અંદર કોઈ બી એકનું માઇક ચાલુ હોવું જરૂરી છે. તો હું વાતચીત કરીશ, તમારે મને જવાબ હા આપવાનો છે. તો નીતિન સર, તમે જ ઓકે છો ને? હા, હાલો, યસ સર. તમે જ મને જવાબ આપશો, રાઈટ? ઓકે, હું જે બી સવાલ ઓકે ઓકે. એનો જવાબ આપવાનો છે, જેના યસ. મને આઈડિયા આવશે, રાઈટ? તો સૌથી પહેલો સવાલ છે, કેટલા ડિસ્ટ્રીબ્યુટરને મહિને 10 થી 15 હજાર રૂપિયા નફો કમાવો છે, રાઈટ? મોસ્ટલી દરેક ડિસ્ટ્રીબ્યુટર એવું ઈચ્છતા હશે કે મારા દર મહિને મિનિમમ 10 થી 15 હજાર રૂપિયા નફો આવવો જોઈએ. પહેલો સવાલ. બીજો સવાલ,
કેટલા ડિસ્ટ્રીબ્યુટર એવા છે કે જે લોકોને પોતાનું લેવલ ફાસ્ટ ચેન્જ કરવું છે, બદલવું છે, રાઈટ? જવાબ આપશે મિત્રો ચેટ બોક્સની અંદર. કેટલા ડિસ્ટ્રીબ્યુટર એવા છે જે ફટાફટ ઈગલ, સ્ટાર ઈગલ, સુપર સ્ટાર ઈગલ, ટીસી, એટીસી, યાની કે તમારું લેવલ ફાસ્ટ જેને ચેન્જ કરવું છે એ ચેટ બોક્સની અંદર એક મેસેજ તમે જવાબ આપી શકો છો, રાઈટ? ત્રીજો સવાલ, કેટલા ડિસ્ટ્રીબ્યુટરને એક મજબૂત ટીમ બનાવી છે, યાની કે નેટવર્ક બનાવવું છે? જેટલા બી લોકોને નેટવર્ક બનાવવું હોય એ લોકો બી ગ્રુપની અંદર એક મેસેજ આપશે. જે ડિસ્ટ્રીબ્યુટરને એક ટીમ બનાવી હોય એ લોકો ચેટ બોક્સની અંદર ફટાફટ જવાબ આપશે, રાઈટ? ઓકે, નેક્સ્ટ સવાલ, કેટલા ડિસ્ટ્રીબ્યુટર એવા છે કે જે ડિસ્ટ્રીબ્યુટરને દર અઠવાડિયે ચેક બને એવું ઈચ્છે છે, યાની કે એનો ચેક દર અઠવાડિયે બનવો જોઈએ, મહિનામાં નહીં? ઘણા બધા લોકોને તો મહિના બી ખાલી જાય છે. હું વાતચીત કરું છું કેટલા ડિસ્ટ્રીબ્યુટરને દર અઠવાડિયે ચેક બનાવવો છે, રાઈટ? એ લોકો ચેટ બોક્સની અંદર જવાબ આપશે. અને કેટલા ડિસ્ટ્રીબ્યુટર એવું ઈચ્છે છે કે મને તકલીફ વાળા શોધવા જવાની જરૂર નથી, મને સામેથી મળવા જોઈએ. સમજો મારા પોઈન્ટને. આજથી તકલીફ વાળા શોધવાનું બંધ. અત્યાર સુધી આપણે શું કર્યું છે? તકલીફ વાળા શોધવા માટે જઈએ છીએ, બીમારી વાળા શોધવા માટે જઈએ છીએ. તો આજે હું તમને જે સિસ્ટમ બતાવું છું એ સિસ્ટમને સમજજો. આપણે તકલીફ વાળાને શોધવાની જરૂર નથી. તકલીફ વાળા, આજે હું જે સિસ્ટમ બતાવું છું એ સિસ્ટમથી તકલીફ વાળા તમને સામેથી એવું કહેશે મને આવી તકલીફ છે. હલો, તો કેટલા ડિસ્ટ્રીબ્યુટર એવું ઈચ્છે છે કે તકલીફ વાળા મને સામેથી મળે, મારે શોધવા જવાની જરૂર જ નથી, રાઈટ? તો મોટા ભાગના લોકોનો જવાબ યસ યસ હશે. ફરી રિપીટ કરું છું વન બાય વન. આ 5 સવાલનો જવાબ તમારો આજે હું આપવાનો છું. કેટલા ડિસ્ટ્રીબ્યુટરને મહિનાના 10 થી 15,000 રૂપિયા રોકડા નફો કમાવો છે, ખાલી નફો? કેટલા ડિસ્ટ્રીબ્યુટરને પોતાનું લેવલ, જે પોતાનું જે રેન્ક છે ફાસ્ટ એચીવમેન્ટ કરવી છે, બદલવી છે? કેટલા ડિસ્ટ્રીબ્યુટરને ટીમ બનાવી છે? ટીમ યાની કમાન્ડો જેવી ટીમ કેટલા લોકોને બનાવી છે? અને કેટલા ડિસ્ટ્રીબ્યુટર ઈચ્છે છે કે પોતાનો ચેક દર અઠવાડિયે બને, એક પણ વીક ખાલી ના રહેવું જોઈએ? અને કેટલા ડિસ્ટ્રીબ્યુટર એવું ઈચ્છે છે કે પોતે સામેથી તકલીફ વાળા શોધવાની જરૂર નથી, તકલીફ વાળા મને સામેથી મળે, રાઈટ? તો મોસ્ટલી અહીંયા જેટલા બી લોકો છે દરેક લોકોનો આન્સર હશે કે યસ. તો આજે તમારા માટે એક જબરજસ્ત સિસ્ટમ લઈને આવ્યો છું મિત્રો. ના તમામ જેટલી બી વાતચીત કરી આ તમામ માટેની એક પાવરફુલ સિસ્ટમ છે મિત્રો, જેનું નામ છે 16 પ્રોડક્ટ પ્રમોશન સિસ્ટમ. હમણાં મિત્રો 4 પ્રોડક્ટ એડ કરી છે એટલે એનું નામ છે 16+4 પ્રોડક્ટ પ્રમોશન સિસ્ટમ. યાદ રાખજો મિત્રો, આ સિસ્ટમની અંદર ખાલી ને ખાલી 20 જ પ્રોડક્ટ આપણે કસ્ટમરને બતાવવાની છે, બીજી કોઈ પ્રોડક્ટ બતાવવાની નથી. ફરી રિપીટ કરું છું, યસ, અહીંયા આગળ ફરી ગોટ ઇટ આપજો મિત્રો. ઓકે, તો હા, ઘણા બધા લોકો નીકળી ગયા હશે, તો વારંવાર મિત્રો રેકોર્ડિંગ જે બી કરતા હોય એક જ રેકોર્ડિંગ કરજો, જેના કારણે કોઈ પ્રોબ્લેમ નહીં આવે, નહીં તો ખ્યાલ નહીં આવે. ઓકે, તો આ જે સિસ્ટમ છે મિત્રો એનું નામ છે, નીતિન સર શું નામ છે? 16+4 પ્રોડક્ટ પ્રમોશન. તમે મને જવાબ આપતા રહેજો એટલે મને આઈડિયા આવશે. ઓકે, યસ સર, યસ સર. તો આની અંદર આપણે શું કરવાનું છે નીતિન સર? સૌથી પહેલા તો આમાં કોઈના બી ઘરે આપણે જઈએ છીએ તો બધી જ પ્રોડક્ટો કોઈને બતાવવાની છે નહીં. પહેલા તો મગજમાંથી કાઢી નાખો. અત્યાર સુધી નીતિન સર શું કર્યું છે? આપણે બધી કોઈ ઘરે પ્રોડક્ટ જઈએ તો શું બતાવી, કરીએ છીએ? બધી જ પ્રોડક્ટ બધી બતાવો જ છો? પ્રોડક્ટ બતાવીએ. યસ સર. બધી જ પ્રોડક્ટ બતાવવાની છે જ નહીં. પહેલા તો હું આજે જે બતાવું છું એટલી જ પ્રોડક્ટ બતાવવાની છે. હાલો, એની અંદર તમારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન તમને મળી જશે, રાઈટ? તો આનું નામ છે 16+4 પ્રોડક્ટ પ્રમોશન સિસ્ટમ. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ છીએ. હવે ધ્યાનથી સમજો. સૌથી પહેલા તો જે લોકોને દર મહિને 10 થી 15,000 રૂપિયા રોકડો નફો કમાવો છે, જે લોકોને પોતાનું ફાસ્ટ લેવલ ચેન્જ કરવું છે, જે લોકોને કમાન્ડો જેવી ટીમ બનાવી છે, રાઈટ? તકલીફ વાળા તમને સામેથી મળે એવું તમે ઈચ્છો છો, અને એક દર અઠવાડિયે ચેક બને એવું જો જોતું હોય, તો સૌથી પહેલું સ્ટેપ શું છે?
જે બી ડિસ્ટ્રીબ્યુટર મને સાંભળી રહ્યા છે, જે લોકો આવી મતલબ અરમાન રાખે છે, આવી વિશ રાખે છે, આવી ઈચ્છા રાખે છે, તો એ ડિસ્ટ્રીબ્યુટરે તૈયારી શું કરવાની છે? સૌથી પહેલી તૈયારી તમારે શું કરવાની છે? તમારી જોડે મિનિમમ 30,000 નો પ્રોડક્ટ સ્ટોક હોવો જોઈએ. અચ્છા, આ સ્ટોકની અંદર બી કઈ કઈ પ્રોડક્ટ હોવી જોઈએ? લાસ્ટની અંદર નીતિન સર મને યાદ કરાવજો, કદાચ હું ભૂલી જવું તો. રાઈટ? યસ તો આ સર 30,000 નો સ્ટોક રાખવો પડશે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમારી જોડે સગા સંબંધીનું લિસ્ટ હોવું જોઈએ. હું ડિસ્ટ્રીબ્યુટર બનાવવા માટે લિસ્ટ નથી કહેતો ભાઈ, મગજમાંથી કાઢી નાખજો. આપણે પ્રોડક્ટ પ્રમોશનમાં જવાનું છે, તો એ સગા સંબંધીનું એક લિસ્ટ તમારે બનાવવાનું છે. નંબર 2. નંબર 3, તમારી જોડે એક બેગ હોવી જોઈએ. ફરજિયાત દરેક જોડે એક બેગ હોવી જોઈએ. અને ચોથી વસ્તુ, દરેક જોડે એક વિઝિટિંગ કાર્ડ હોવું જોઈએ. વિઝિટિંગ કાર્ડનો નમૂનો તમારા ગ્રુપની અંદર તમારા લીડર આપી દેશે. આ 4 વસ્તુ સૌથી પહેલા પ્રોડક્ટ પ્રમોશનની અંદર હોવું જોઈએ. જેને જેને આ 10 થી 15 નફો કમાવો છે, ટીમ બનાવી છે, દર અઠવાડિયે ચેક બને તમે એવું ઈચ્છો છો, રાઈટ? અને તકલીફ વાળા તમને સામેથી મળે અને તમારું લેવલ ફાસ્ટ કામ બદલવું છે, તો આ વસ્તુ તમે મગજમાં લોક મારી દો. આ તમારે કરવું પડશે. આ ફરજિયાત છે. જેને આ 5 વસ્તુ જોતી હોય એના માટે આ 4 વસ્તુ ફરજિયાત છે. ઓકે, હવે સમજી લો કે ડિસ્ટ્રીબ્યુટર જોડે તૈયારી શું કરવાની છે. માની લો કે નીતિન સર મારા ડિસ્ટ્રીબ્યુટર છે. સમજો ફરી વાર, નીતિન સર મારા ડિસ્ટ્રીબ્યુટર છે ને નીતિન સર જોડે હું આ પ્રોડક્ટ પ્રમોશનનો પ્રોગ્રામ કરવા માંગુ છું. તો નીતિન સરે શું કરવું પડશે? સમજો. તો નીતિન સર જોડે હું આટલી વસ્તુનું પ્લાનિંગ કરાવીશ. નીતિન સર, તમારે પ્રોડક્ટ પ્રમોશન માટે જો કરવું હોય અને આ જે વાતચીત કરી એ તમારે જોતું હોય, તો 30,000 નો સ્ટોક જોશે, એક લિસ્ટ બનાવવું પડશે, એક બેગ જોશે અને એક વિઝિટિંગ કાર્ડ જોશે. હવે તૈયારી શું કરવાની છે? આ 2 દિવસ, યાની કે આ પ્રોડક્ટ પ્રમોશનનો પ્રોગ્રામ કરવા માટે, ધારો કે નીતિન સરને હું લઈને પ્રોડક્ટ પ્રમોશન માટે જઉં છું, તો હું શું કરીશ? 2 દિવસ પહેલા નીતિન સરના ઘરે જઈ, સમજો ધ્યાનથી, આજે શનિવાર થયો છે, શનિવારે હું નીતિન સરના ઘરે ગયો. નીતિન સરને વાતચીત કરી, સર કે આપણે સોમવારે તમારે અને મારે બંને જણાએ પ્રોડક્ટ પ્રમોશન માટે સવારે 9 વાગે નીકળવાનું છે અને આખો દિવસ આપણે બંને જણા છીએ. હું પ્રોડક્ટ પ્રમોશન કેવી રીતે કરાય હું તમને આજે પ્રેક્ટિકલ શીખવાડીશ. નીતિન સરને હું વાતચીત કરીશ. બીજી વાતચીત એવી કરીશ કે નીતિન સર, હું તમારી જોડે આ પ્રોડક્ટ પ્રમોશન કરવા માટે એક વખત આવીશ, જરૂર પડી તો 2 વખત આવીશ અને જરૂર પડી તો 3જી વખત આવીશ. પછી હું આ પ્રોડક્ટ પ્રમોશન કરવા માટે આવવાનો નથી. આવું ક્લિયર કટ તમારા ડિસ્ટ્રીબ્યુટરનું માઇન્ડસેટ કરવું પડશે. અને એ પણ કહેવું પડશે કે હું તમને શીખવાડવા માટે આવું છું. આ શબ્દ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નીતિન સરને શું વાતચીત કરીશ? નીતિન સર, આપણે સોમવારે પ્રોડક્ટ પ્રમોશન માટે જવાનું છે અને હું કેવી રીતે પ્રોડક્ટ પ્રમોશન કરું છું, ધ્યાનથી તમારે મને સાંભળવાનું છે. કારણ કે તમારી જોડે હું 1 વખત, 2 વખત અને જરૂર પડી તો 3 વખત આવીશ. પછી આ પ્રોડક્ટ પ્રમોશનમાં હું નહીં આવું. એટલા માટે હું કેવી રીતે પ્રોડક્ટ પ્રમોશન કરું છું એનો તમારે ધ્યાનથી મને સાંભળવું પડશે. ઓકે નીતિન સર? તો નીતિન સર જવાબ તમે આપશો. હું તમને આજે વાતચીત યસ સર યસ આ કરવું પડશે. ઓકે છો? તો નીતિન સર યસ શું કરવું પડશે? સૌથી પહેલા તો લિસ્ટ બનાવવું પડશે કે આ પ્રોડક્ટ પ્રમોશનમાં આપણે કોને કોને કરવા જઈએ છીએ. એવું તમે મને એક 15 લોકોનું લિસ્ટ બનાવીને આપો. શું કહીશ નીતિન સર? કેટલા લોકો લિસ્ટ બનાવવાનું છે તમારે? 15 લોકોનું લિસ્ટ બનાવીને આપો. અચ્છા, હવે આપણે નીતિન સર, આપણે સોમવારે જવાનું છે તો એક રૂટ બનાવવાનો છે. માની લો કે મોરબી થી આપણે કયા રૂટમાં જઈશું? નીતિન સર બોલો, એક રૂટ નક્કી કરો. વાંકાનેર સાઈડ છે. વાંકાનેર. માની લો કે હું અને નીતિન સર સોમવારે વાંકાનેર તરફ જઈએ છીએ. તો વાંકાનેર જઈએ નીતિન સર, તો જે રસ્તે જઈએ છીએ એ રસ્તો, બીજો રસ્તો ખરો આવવાનો મોરબીની અંદર પાછો રિટર્ન આવવા માટે? ના સર, આમ તો છે પણ ફરીને આવવું પડે. એટલે ફરીને આવવું પડે. તો આપણે શું કરવાનું છે? કોઈ પણ જગ્યાએ પ્રોડક્ટ પ્રમોશનમાં જઈએ તો જે રસ્તે જઈએ છીએ એ રસ્તે પાછું નહીં આવવાનું, આખું એક રાઉન્ડ કરવાનું. ઓકે ઓકે. એની અંદર જેટલા બી ગામ આવતા હોય એ ગામને આપણે કવર કરવાના છે. હલો? ઓકે રાઈટ? યસ કમસે કમ આખા દિવસની અંદર 10 પ્રોડક્ટ પ્રમોશન કરવાના. કેટલા કરવાના છે આપણે? 10.
સવારે 9 વાગે નીકળીશું, રાતના 9, 10, 11, 12 વાગે આવીશું અને આખા દિવસમાં મિનિમમ આપણે 10 લોકોને પ્રોડક્ટ પ્રમોશન કરવાનું છે. નીતિન સર, રેડી છો તમે કરવા માટે? યસ સર. આપણે વાંકાનેર તરફ જઈએ છીએ. વાંકાનેર જઈએ તો અહીંથી મોરબીથી વાંકાનેર જઈએ તો પહેલું કયું ગામ આવશે નીતિન સર? લાલપર. લાલપર. ઓકે. બીજું કયું ગામ આવશે? જાંબુડિયા. જાંબોડિયા. જાંબોડિયા. ઓકે. તો આ રીતે તમારે શું કરવાનું છે નીતિન સર? આવું એક રૂટ બનાવવાનો છે. ધારો કે વાંકાનેર વાળો રૂટ પકડ્યો, એક વખત વાંકાનેર વાળા રૂટ ઉપર ગયા તો એમાં જે ગામો આવતા હશે પકડવાના છે. એક વખત માની લો કે તમે હળવદ વાળો રસ્તો પકડો, હળવદ વાળો પકડી લો. એક વખત જામનગર વાળો પકડો, જામનગર વાળો રૂટ પકડી લો. એક વખત માની લો કે તમે રાજકોટ વાળો રસ્તો પકડ્યો, તો એમાં જે પણ ગામ આવતા હોય એ ગામને શું કરવાના છે? કવર કરવાના છે. ઓકે નીતિન સર? યસ સર. આજે આપણે વાંકાનેર વાળો રૂટ પકડીશું અને લાલપર ગામની અંદર માની લો કે તમારા કોઈ સગાવાલા છે, જાંબડિયાની અંદર તમારો મિત્ર રહે છે, માસીનો દીકરો રહે છે. આ રીતે તમે મને લિસ્ટ બનાવીને આપી. ઓકે. યસ. આ બધું આપણે ક્યારે કરવાના જ કરીએ છીએ? આજે શનિવારે. પ્રોડક્ટ પ્રમોશનમાં ક્યારે જવાનું છે આપણે? 2 દિવસ પછી, યાની કે સોમવારે. યસ. એક દિવસ રવિવાર નહીં, સોમવારે જવાનું છે અને એની તૈયારી હું તમારા કરાવવા માટે આવ્યો છું. હું તમારા ઘરે શેના માટે આવ્યો છું? પ્રોડક્ટ પ્રમોશન તૈયારી કરવા માટે. જઈએ છીએ તો તૈયારી કરવા માટે આવ્યો છું. તો આ રીતે આપણે રૂટ બનાવીશું નીતિન સર, રાઈટ છે? તો આપણે સોમવારે 9 વાગે નીકળીશું. પહેલું ગામ લાલપર જઈશું, બીજું ગામ જાંબડિયા જઈશું. આ રીતે આપણે રૂટ નક્કી કરીશું. ઓકે. હવે જેટલા બી રૂટમાં આવતા હોય એ દરેક સગા સંબંધી જોડે તમારે વાતચીત કરવાની છે અને ટાઈમ લેવાનો છે. ઓકે. માની લો કે આપણે સોમવારે જવાના છીએ તો આપણે 15 લોકોના નામ લખ્યા. 15 લોકો જોડે વાતચીત કરવાની છે અને એનો ટાઈમ લેવાનો છે. ઓકે નીતિન સર? યસ સર. હા. હવે અને આ આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થશે ક્યારે? સોમવારે સવારે 9 વાગે. ઓકે. ઓકે. હવે આપણે જે 10-15 લોકોના નામ લખ્યા છે એને કહેવાનું શું છે? અહીંયા એક સ્ક્રિપ્ટ છે રેડીમેડ, તમે ધ્યાનથી જોઈ શકો છો. રાઈટ? નોટ પેન લઈને બેઠા હો તો નોટ પેન લઈને બેસજો. જ્યાં પણ તમને જરૂર પડે લખવાની તો લખજો. ઓલ ડિસ્ટ્રીબ્યુટર. રાઈટ? હવે પ્રોડક્ટ પ્રમોશન જતા પહેલા ગેસ્ટને શું કહેવાનું છે? યાની કે હું છે ને નીતિન સર જોડે આજે શનિવારે એમના ઘરે ગયો છું તો હું વાતચીત કરીશ, ફોન ઉપર કરાઈશ સોમવારે એપોઇન્ટમેન્ટ લેવા માટે. નીતિન સર, હવે આપણે શું કરીશું? એપોઇન્ટમેન્ટ લઈશું. શું કરીશું? અપોઇન્ટમેન્ટ લેશું. જે તમે મને લિસ્ટ બનાવીને આપ્યું છે 10-15 લોકોનું, રાઈટ? એને આપણે શું કરીશું? હવે આપણે અપોઇન્ટમેન્ટ લેશું. એપોઇન્ટમેન્ટ લેવી પડશે. યસ યસ. હવે એને શું કહેવાનું છે? આ સ્ક્રિપ્ટને તમારે ગોખી દેવાની છે. જેટલા બી લોકો મને સાંભળી રહ્યા છે અને ગોખી દેવાની છે. શું કહેવાનું છે? માની લો કે અહીંયા આગળ આપણે માની લો કે તમારા લાલપરની અંદર તમારા મામાનો દીકરો છે. કોણ છે? મામાનો દીકરો. મામાનો દીકરો છે. હવે એને તમે ફોન ઉપર વાતચીત કરવાની છે. વાતચીત શું કરવાની છે? અહીંયા સ્ક્રિપ્ટ રેડીમેડ છે. પેલા તો આપણે શું જનરલી શું વાતચીત કરવાની છે? હાય હેલો કરવું પડે. યસ. 2 મિનિટ કેમ છે ભાઈ? ધારો કે મામાના દીકરાનું નામ છે નિલેશ. માની લો કેમ છે નિલેશ? મજામાં? કે હા મજામાં. રાઈટ? તો શું કરો છો ઘરમાં, પરિવારમાં? મમ્મી પપ્પા, દીકરો દીકરી, ભાભી શું કરે છે? આ બધી આપણે વાતચીત કરી લીધી. ટુ ધ પોઈન્ટ. ઓકે. હવે આપણે શું કહેવાનું છે? આ સ્ક્રિપ્ટ કે નિલેશ, મેં હમણાં છે ને એક આયુર્વેદિકનું કામ શરૂ કર્યું છે અને જે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સર્ટિફાઈડ છે. તો છે ને હું અને મારા સાહેબ છે, અહીં અપલાઈન શબ્દ નહીં બોલવાનો, સાહેબ શબ્દ બોલવાનો છે. તો હું અને મારા સાહેબ આ પ્રોડક્ટની જાહેરાત માટે અથવા તો પ્રચાર માટે અથવા તો માહિતી આપવા માટે આવવાના છીએ. અને એના આપણે નિલેશ છે ને ખાલી 10 થી 15 મિનિટનો સમય લાગશે. તો પરમ દિવસે અમે આવવાના છીએ તો 10 વાગે અનુકૂળ આવશે કે 11 વાગે? આપણે ટાઈમ બી આપી દેવાનો છે એ પ્રમાણે. હલો, પહેલું જવાનું છે એટલે 10 વાગે પહોંચવાના છે. તો પહેલું સ્ટાર્ટ ક્યાંથી કરીશું નીતિન સર? 10 વાગે યા 11 વાગે? રેડી? યસ. આ સ્ક્રિપ્ટ તમારે મગજમાં ગોખી દેવાની છે અને આવી રીતે હવે સમજો જાંબોડિયાની અંદર તમારો માસીનો દીકરો રહે છે યા તમારા ભેગું કોઈ મિત્ર તમારો સર્કલમાં રહે છે. આ જ રીતે એને દરેક જોડે એપોઇન્ટમેન્ટ લેવાની છે નીતિન સર. આટલે સુધી ઓકે? યસ યસ. શું કરવાનું છે? હાય હેલો કર્યા પછી સિમ્પલ. જો આની અંદર છે ને રિજેક્શન આવવાના ચાન્સીસ નથી. કેમ નથી? ચલો હું સમજાવું છું. પહેલા આપણે શું વાતચીત કરી આપણા માસીના દીકરા નિલેશ જોડે કે ભાઈ હું આયુર્વેદિકનું કામકાજ કરું છું અને જે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સર્ટિફાઈડ છે. તો હું અને મારા સાહેબ આ પ્રોડક્ટની શું કરવા માટે આવી છે? જો હું એવું નથી બોલ્યો કે વેચવા માટે નિલેશ તારા ત્યાં આવું છું તો આવું તો ના પાડશે. હું સેલિંગ કરવા માટે આવું છું તો
તો આવું કહેશો તો હા પાડશે? ના પાડશે. મેં આયુર્વેદિકનું કામકાજ ચાલુ કર્યું છે અને હું તને પ્રોડક્ટ સમજાવવા માટે આવું છું અને તને યોગ્ય લાગે તો લેવાની છે, આવું પણ કીધું તો પણ ના પાડશે. જો આપણે બિલકુલ નવા શબ્દ યુઝ કરી રહ્યા છીએ, ના તો એને વેચવાનું કહીએ છીએ, ના તો એને સેલિંગનું કહીએ છીએ, આવું બિલકુલ નવા વર્ડનો યુઝ કરીએ છીએ. શું કહીએ છીએ? તો હું અને મારા સાહેબ આ પ્રોડક્ટની છે ને અમે જાહેરાત માટે અથવા પ્રચાર માટે અથવા તો માહિતી, ત્રણમાં તમે જે પણ યોગ્ય શબ્દ લાગે એ શબ્દનો ઉપયોગ કરી શકો છો નીતિનભાઈ. ઓકે, યસ સર. રાઈટ? તો અમે છે ને આ પ્રોડક્ટની અમે જાહેરાત માટે આવવાના છીએ. તો શું કહેશે? આવજો ને, કઈ વાંધો નહીં, અમારા ગામમાં તો આવા આયુર્વેદિક વાળા ઘણા બધા આવે છે, તો તમે આવજો ને જાહેરાત કરજો, મને કઈ વાંધો નથી. નીતિન સર આવું કહેશે. નથી. યસ યસ સર. બીજું આપણે શું કીધું? 10 થી 15 મિનિટનો સમય લાગશે. સમય બી કીધો છે, 10 થી 15 મિનિટનો સમય લાગશે. ઓકે, આવવાનો કઈ વાંધો, 10-15 મિનિટમાં કઈ વાંધો નહીં. જો 10 થી 15 મિનિટનું જ વાતચીત કરી એટલે શું કરશે? હા પાડશે, સમય આપશે. સમય આપશે. બીજું શું વાતચીત કરી? આયુર્વેદિક વાતચીત કરી છે. તો બીજી પ્રોડક્ટની વાતચીત કરી હોત તો કદાચ આડા હતા, પણ આયુર્વેદિક લોકોના મગજમાં સેટ છે કે આયુર્વેદિક સારું છે, તો લાવો કે જોઈએ, સાંભળીએ. આ પ્રચાર માટે આવે છે મારો ભાઈ, જોઈ લઈએ. જાહેરાત માટે આવે છે, જોઈ લઈએ. આપણે તો જોવાનું જ છે ને. તો આવી રીતે પોઝિટિવ એટીટ્યુડ સાથે જેને બી તમે ફોન કરશો તો ના પડવાની ગુંજાઈશ બિલકુલ નીતિન સર નથી. ઓકે, આટલે સુધી ક્લિયર છો? યસ. બધા ડિસ્ટ્રીબ્યુટર ક્લિયર છે એવું સમજી લઉં. નીતિન સરને પૂછું છું, એનો મતલબ કે દરેક ડિસ્ટ્રીબ્યુટર ક્લિયર હશે એવું સમજીને હું આગળ વધી રહ્યો છું. તો આવી રીતે નીતિન સર, આપણે કેટલા લોકોને ફોન કરવાનો છે? 15 લોકોના. યસ. રાઈટ? ઓકે. આવી રીતે તમે એપોઇન્ટમેન્ટ લીધી. ધારો કે આ 10 વાગે ઓકે થઈ ગયું હોય, હવે જાંબડિયાની અંદર કોઈ ભાઈ છે અને ત્યાંથી 15 મિનિટનો રસ્તો છે, તો હવે એ લોકોનો ટાઈમ કયો આપવાનો? 11 વાગ્યા પછી કે 11:30 વાગે? હલો, બરાબર. યસ. ત્યાં એપોઇન્ટમેન્ટ થઈ ગઈ, કલાક દોઢ કલાક સમય થઈ ગયો, તો આગળ વાતચીત કરી તમે 1 વાગે અનુકૂળ આવશે કે 2 વાગે? રાઈટ? આવી રીતે તમારે વાતચીત કરવાની છે. ઓકે, આવી વાતચીત થઈ ગઈ. ચલો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ ભરીશું. ઓકે, હવે પ્રોડક્ટ પ્રમોશન ક્યાં કરવું આ સમજો, ઇમ્પોર્ટન્ટ. આટલે સુધી પતી ગયું. નીતિન સર, આપણે તમારા ઘરે આવી ગયા, તમારે વાતચીત કરી, રૂટ નક્કી કરી દીધો, તમારું માઇન્ડ સેટ કર્યું કે તમારે 30,000નો સ્ટોક જોશે, એમાં કઈ કઈ પ્રોડક્ટ જોશે એ પણ મેં વાતચીત કરી લીધી તમારી જોડે. આટલી પ્રોડક્ટ જોશે, આટલા સેટ જોશે, તમારું વિઝિટિંગ કાર્ડ તમારું ઓકે છે, તમારું લિસ્ટ બનાવી દીધું, લિસ્ટ બનાવ્યા પછી આપણે ફોન કરી દીધો. આ બધું નક્કી થઈ ગયું સર, નીતિન સર આપણી જોડે? યસ સર. આ બધું જ ઓકે થઈ ગયું. અને એક સૌથી અગત્યનું મેં તમારું માઇન્ડસેટ બી કર્યું છે. કયું માઇન્ડસેટ કર્યું? કે હું તમને શું કરવા માટે આવું છું? શીખવાડવા માટે. શીખવાડવા માટે. હું 1 વખત, 2 વખત, મેક્સિમમ 3 વખત આવીશ. ઓકે, રાઈટ? આ પણ મેં માઇન્ડસેટ કરી નાખ્યું. તમારે ધ્યાનથી હું કેવી રીતે પ્રોડક્ટ પ્રમોશન કરું છું સોમવારે, એ તમારે ધ્યાનથી સમજવાનું છે. જો તમારે દર મહિને 10 થી 15 નફો કમાવો હોય, તમારે લેવલ ચેન્જ કરવું હોય, દર અઠવાડિયે ચેક બનાવવો હોય, તકલીફવાળા સામેથી મળે એવું ઈચ્છતા હોય, તો મેં જે વાતચીત કરી છે એને આપણે ફોલો કરવી પડશે. આવું માઇન્ડસેટ કરી સોમવારની અપોઇન્ટમેન્ટ લઈ અને અમે ઓકે, કન્ફર્મ થઈ ગયું છે. હવે પ્રોડક્ટ પ્રમોશન ક્યાં કરવાનું છે? તો પ્રોડક્ટ પ્રમોશન ક્યાં કરવાનું નીતિન સર? હંમેશા ઘરે જ કરવાનું છે. ક્યાં કરવાનું છે? ઘરે. ઘરમાં જ કરવાનું. રોડ ઉપર, રસ્તા ઉપર, દુકાન ઉપર, ઓફિસ ઉપર પ્રોડક્ટ પ્રમોશન કરવું નહીં. આ મગજમાં વાત સેટ કરી નાખો. અને જ્યારે બી તમે કોઈના ઘરે પ્રોડક્ટ પ્રમોશન માટે જાઓ છો તો ઘરમાં જેટલા બી મેમ્બર હોય, ધારો કે નિલેશભાઈના ઘરે આપણે ગયા તો નિલેશ સરને શું કહેવાનું? ભાભીને બેસાડો જોડે સાહેબ. ઘરમાં બીજું કોણ કોણ છે? કે મારો દીકરો દીકરી, એને બી બેસાડો. તો ઘરમાં જેટલા બી લોકો હોય એને બેસાડવાના. ઓકે નીતિન સર? યસ સર. પ્રોડક્ટ પ્રમોશન ક્યાં કરવાનું? શાંત વાતાવરણમાં કરવાનું છે. અને બીજી વસ્તુ, ઘરમાં ટીવી ટેપ ચાલુ હોય તો શું કરાવી દેવાનું છે? બંધ કરાવી દેવાનું છે. આ બંધ કોણ કરાવશે? હું કોને લઈને જઉં છું નીતિન સર? તમને લઈને જઉં છું ને હું. યસ. મામાનો દીકરો કોનો છે? મારો. ટીવી બંધ કરવાનું કોને કહેવાનું? મારે કહેવાનું કે તમારે કહેવાનું? મારે કહેવાનું. તમારે કહેવું પણ. હા, તો સમજી ગયા. રાઈટ? તમારે કહેવું પડશે. ફેમિલી સાથે બેસવા માટે કોને કહેવાનું? તમારે કહેવાનું કે મારે કહેવાનું? મારે જ કહેવાનું. હા, વેરી ગુડ. ચલો, આટલું તમે સમજી ગયા. આ નીતિન સરના એક્ઝામ્પલ ઉપર હું ડિસ્ટ્રીબ્યુટરને વાતચીત કરી રહ્યો છું. સમજો ધ્યાનથી. ઓકે, હવે પ્રોડક્ટ પ્રમોશન ક્યાં નહીં કરવાનું? તો જાહેર જગ્યાએ, દુકાનમાં, મેલાઓમાં, રસ્તામાં કરવું નહીં. ખુલ્લી જગ્યાએ કરવાનું નથી. શોર્ટમાં પ્રોડક્ટ પ્રમોશન ઘરમાં જ કરવાનું છે. આટલે સુધી નીતિન સર ક્લિયર છીએ આપણે? યસ સર. હવે માની લો કે હવે સોમવારે આપણે બંને ભેગા થઈ ગયા, મેં તમને ટાઈમ આપી દીધો છે.
અને હું તમારા ત્યાં લેવા માટે આવી ગયો ગાડી લઈને, માની લો કે, અને નીતિન સર તમે મારી ગાડીમાં બેસી ગયા. ઓકે, યસ અને હવે આપણે 9 વાગે બંને જણા નીકળીએ છીએ સોમવારે પ્રોડક્ટ પ્રમોશન કરવા માટે. અને સૌથી પહેલા કયું ગામ પકડવાના છીએ? લાલપર. ઓકે, યસ લાલપરમાં આપણે કોના ઘરે જવાના છીએ? મામાના ઘરે. હા, મામાના દીકરાના ઘરે. રાઈટ, મામાના દીકરાના ઘરે. એનું નામ શું છે? નિલેશ. ઓકે, માની લો યસ કે હવે એના ઘરે પહોંચી ગયા છીએ. ઓકે, યસ તો પહોંચ્યા પછી સૌથી પહેલું શું કરવું પડશે? હાય હેલો. આમાં પીપીટીમાં લખ્યું યસ નથી, પણ તમારે પહેલા નિલેશભાઈ શું, નીતિનભાઈ શું કરવું પડશે? હાય હેલો. હાય હેલો તો કરવું પડશે ને. કેમ છો યસ નિલેશભાઈ? યસ આમાં યસ ભાઈ યસ કેવું છે ઘરની અંદર, આ તે નોકરી ધંધામાં કેવું ચાલે છે, આ તો ફોર્માલિટી તો કરવી જ પડશે, આમાં લખી નથી. હવે નથી. આ બધું યસ પત્યા પછી બીજું કામ શું કરવાનું? તમારે પરિચય આપવાનો છે. કોનો પરિચય આપવાનો છે? તમારા લીડરનો, સિનિયર લીડરનો. યાની કે હું તમારી જોડે આવ્યો છું તો તમારે કોનો પરિચય આપવાનો છે? મારો પરિચય. ઓકે, યસ સર. હા, મારો પરિચય આપવાનો. પરિચય કેવી રીતે આપવાનો છે? આવી રીતે કે સાહેબ, પેલું આપણે નીતિન ભાઈ, સોરી નિલેશ, આપણે વાતચીત થઈ હતી ને શનિવારે, કે હું અને મારા સાહેબ આવવાના છીએ. આયુર્વેદિકની પ્રોડક્ટ છે જે આયુષ મંત્રાલયની સર્ટિફાઈડ છે. તો એ જે સાહેબ વાતચીત કરતા ને, એ આ સાહેબ છે. રાઈટ, જેમનું નામ છે પ્રકાશભાઈ, પ્રકાશ પટેલ, જે પાટણથી આવે છે અને આપણને આ આયુર્વેદિક પ્રોડક્ટ વિશે માહિતી આપશે. ઓકે, આ રીતે વાતચીત કરી શકો છો. તમારો રોલ પતી યસ ગયો. યસ રાઈટ, હવે તમારે યસ. શું કરવાનું છે? ટીપાઈ મંગાવવાની. શું મંગાવવાની છે? ટીપાઈ. ટીપાઈ હોય તો ટીપાઈ કોણ માગશે? હું મંગાવીશ કે તમે મંગાવશો? હું મંગાવીશ. હા, તમે મંગાવશો. વેરી ગુડ. એટલું તો આઈડિયા આવી ગયો દરેકને. રાઈટ, ડિસ્ટ્રીબ્યુટર નવો જે જઈએ છે એ ડિસ્ટ્રીબ્યુટર મંગાવશે. હવે ટીપાઈ ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. હોય તો શું કરવાનું? એક ટીપાઈ મૂકી દેવાની છે. ઓકે, હવે યસ શું કરવાનું છે? હવે રોલ આવશે લીડરનો. લીડર એટલે કોણ? મારો રોલ. યસ. રાઈટ, હવે તમારો રોલ શું આવશે? બેસી રહેવાનું સાઈડમાં. બેસી રહેવાનું. બેસી રહેવાનું કે ધ્યાનથી સાંભળવાનું? સાંભળવાનું. કે બાર ફોન ઉપર તમે ગપ્પા જે મારવાના કે સમજાવો મને છો. સાંભળવાના? નહીં, સાંભળવાના. કેમ સાંભળવાનું છે? શીખવાનું છે મારે, એટલે હું શેના માટે તમને લઈને આવ્યો છું? શીખડાવવા માટે. કેમ? કારણ કે હું કેટલી વાર આવીશ? મેક્સિમમ 3 વખત. પછી તમારે જાતે કરવાનું છે. રાઈટ, તો તમારે શીખવું તો યસ પડશે. પડશે રાઈટ, જ. હા, તો હવે કસ્ટમર સાથે હું વાતચીત કરીશ. રાઈટ, અને એટલે કસ્ટમર એટલે કોણ છે? તમારા મામાનો દીકરો. નામ છે એનું નિલેશ. રાઈટ, હવે નિલેશભાઈ જોડે યસ વાતચીત કરીશ. શું કરીશ હું હવે? અને વાતચીત કેવી રીતે કરવાનું? નામથી વાતચીત કરવાની છે. ઓકે, યસ આટલે સુધી ક્લિયર? હવે આપણું યસ પ્રોડક્ટ યસ. પ્રમોશનનો કાર્યક્રમ ચાલુ થશે. ઓકે, કસ્ટમર વાતચીત કરીશ. હવે પહેલા સમજો, વાતચીત કરતા પહેલા એક વચ્ચેની એક સ્લાઇડ એડ કરી છે. આ પ્રોડક્ટ પ્રમોશન છે નીતિન સર 3 સ્ટેજમાં કરવાનું છે. કેટલા સ્ટેજમાં કરવાનું છે? 3 સ્ટેજમાં. પહેલા 16 પ્રોડક્ટ બતાવવાની છે. કેટલી બતાવવાની છે? 16. 16 પ્રોડક્ટ બતાવવાની. 16 ની અંદર 7 પ્રોડક્ટ હેલ્થ કેરની છે અને 9 પ્રોડક્ટ પર્સનલ કેરની છે. ટોટલ કેટલી થશે? 16 થઈ ગઈ. પહેલા સ્ટેજની અંદર આપણે આ 16 પ્રોડક્ટ બતાવવાની છે નીતિન સર. ઓકે, નીતિન સર છો કનેક્ટિવિટીમાં? હેલો, મારો અવાજ આવે છે? બીજા લોકો કોઈ કોસ્ટમાં હોય તો જવાબ આપી શકો છો. યસ સર, આવે છે. હા, નીતિન સર છે કનેક્ટિવિટીમાં? છે કે નીકળી ગયા છે? છે સર. ઓકે, તો ચલો, શું તમારું નામ શું? તમે, મારું નામ નથી દેખાતું નથી મને તમારું. પ્રકાશ સર. પ્રકાશભાઈ છે. ઓકે, પ્રકાશભાઈ, આપણે ચલો તમારી જોડે કનેક્ટિવિટીમાં કરો. તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? ઘરમાં બીજું કોઈ અવાજ બાજ આવતો નથી તમારે? નહીં નહીં સર, સાયલેન્ટ ચાલશે. જોડે છો ને તમે? રેડી. ઓકે, હવે આપણે ભાઈ પાત્ર બદલીએ છીએ. પ્રકાશભાઈ. ઓકે, પ્રકાશભાઈ, હું તમારી વાતચીત કરીશ, તમારે મને જવાબ આપવાનો છે. ઓકે સર. ઓકે, હવે આપણે પ્રોડક્ટ પ્રમોશન કેટલા સ્ટેજમાં કરવાનું છે? 3 સ્ટેજમાં. ઓકે હલો, સર. ઓકે સર. હા, મને જવાબ આપતા રહેજો. હું જે બોલું મારી કનેક્ટિવિટીમાં રહો. હા, ઓકે કેટલા ઓકે. સ્ટેજમાં કરવાનું છે? 3 સ્ટેજમાં. 3 સ્ટેજમાં. પહેલા સ્ટેજમાં કેટલી પ્રોડક્ટ બતાવવાની છે? 16. 16. રાઈટ, આ 16 પ્રોડક્ટનું પ્રમોશન પતી જાય એટલે બીજા સ્ટેજમાં શું કરવાનું છે? તકલીફ વાળાનું કામ ચાલુ થશે. ઓકે સર. એ તકલીફ વાળાને કેવી રીતે કરીશું એ આગળ સ્લાઇડ આવશે એટલે તમને બતાવીશ. અને તકલીફ વાળાનું કામ પતી જાય પછી ત્રીજા સ્ટેજમાં શું બતાવવાનું છે? 4 પ્રોડક્ટ. એ કઈ પ્રોડક્ટ બતાવવાની છે? એગ્રીકલ્ચરની. રાઈટ, રાઈટ સર.
આ રીતે 16+4 એટલે 20 પ્રોડક્ટનું આપણે પ્રમોશન કરવાનું છે. ઓકે, આ 3 સ્ટેજમાં ખબર પડી ગઈ. પહેલા 16 પ્રોડક્ટનો કાર્યક્રમ પતી જાય પછી તકલીફવાળાનું કામ આવે. તકલીફવાળાને કેવી રીતે એ સામેથી કહેશે મને તકલીફ છે એ પાર્ટ બતાવીશું અને ત્રીજા પાર્ટમાં બતાવીશું કઈ એગ્રીકલ્ચર. ઓકે, આટલા સુધી ક્લિયર છો? તો પહેલા આપણે શું જોઈશું? 16 પ્રોડક્ટ. રાઈટ, હવે આપણે સ્ટાર્ટ કરવાના છે 16 પ્રોડક્ટનું પ્રમોશન. તો આ 16 પ્રોડક્ટ જે પ્રમોશન જે પહેલા સ્ટેજમાં છે એને 3 પાર્ટમાં મેં ડિવાઈડ કર્યું છે. કેટલા પાર્ટમાં ડિવાઈડ કર્યું છે પ્રકાશ સર? 3 પાર્ટમાં. 3 પાર્ટ. યાની કે સૌથી પહેલા તો પ્રોડક્ટ બતાવતા પહેલા ઓપનિંગ કરવાનું છે. પહેલા ઓપનિંગ કરવાનું છે. ઓપનિંગ ઓકે થઈ ગયું પછી 16 પ્રોડક્ટ બતાવવાની છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ક્લોઝિંગ. સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે ભાઈ? મેં પ્રોડક્ટ બતાવી દીધી પણ ક્લોઝિંગ થયું જ નહીં, કોઈ લીધું જ નહીં, તો કોઈ મતલબ ખરો? કોઈ મતલબ નથી. તો છેલ્લો પાર્ટ છે ક્લોઝિંગ કેવી રીતે કરવું. તો આ 16 પ્રોડક્ટને પરફેક્ટ કેવી રીતે બતાવતા પહેલા ઓપનિંગ કેવી રીતે કરવું અને 16 પ્રોડક્ટ કેવી રીતે બતાવવાની, પહેલી કઈ બતાવવાની, બીજી કઈ બતાવવાની, છેલ્લી કઈ બતાવવાની, એ તમારે યાદ રાખવાની છે. સિક્વન્સ કમ્પ્લીટ થવી જોઈએ. આ સિક્વન્સમાં ફરક પણ પડવો જોઈએ નહીં. પહેલી તો પહેલી, છેલ્લી તો છેલ્લી, બીજા નંબરે આ સિક્વન્સ તમારે લખી દેવાની છે જેટલા બી લોકો નોટ પેન લઈને બેઠા હોય. તો 16 પ્રોડક્ટને બતાવતા પહેલા હું શું કરીશ પ્રકાશભાઈ? ઓપનિંગ કરીશ. શું કરીશ? ઓપનિંગ સર. પછી શું કરવાનું છે? પછી 16 પ્રોડક્ટ બતાવવાની અને છેલ્લે શું કરવાનું છે? ક્લોઝિંગ કરવાનું છે. ઓકે, તો ચલો આપણે શરૂઆત કરીએ છીએ ઓપનિંગ થી. ઓકે, અચ્છા, હવે મને એવું કહો ઓપનિંગ કેમ કરવાનું છે સમજો ધ્યાનથી. અને ઓપનિંગમાં તમારે શું બોલવાનું છે અહીંયા સ્ક્રિપ્ટ તમને હું રેડીમેડ આપી દઈશ. ઓકે, ઓપનિંગ કરવાથી શું મળે પ્રકાશ સર? એટેન્શન મળે. જોથી બોલો શું મળે? એટેન્શન. ઓપનિંગ કરવાથી એટેન્શન મળે અને એટેન્શન મળે એટલે ધ્યાનથી, જે નિલેશભાઈ તમારા મામાના દીકરા છે એ ધ્યાનથી સાંભળશે. નહીં તો શું થાય, આપણે કોઈના ઘરે ગયા હોઈએ તો લોકો છે ને આપણે ધ્યાનથી સાંભળતા નથી. આવું બને છે પ્રકાશભાઈ? યસ સર. લોકો શું કરતા, હા તમે ચાલુ રાખો હું સાંભળું જ છું. એ બીજું કામ કરતા હોય, તમને શું કે તમે બોલો ને સાહેબ હું સાંભળું જ છું, ચાલુ રાખો ને. તો આપણને સાંભળતા નથી, યાની કે એટેન્શનમાં નથી. તો સૌથી પહેલું કામ છે તમારો કસ્ટમર તમને ધ્યાનથી સાંભળે, તમારી વાતને સાંભળવા માટે તૈયાર થઈ જાય, એના માટે કરવું પડશે ઓપનિંગ. અને ઓપનિંગ કરવાથી શું મળે? એટેન્શન. અહીં જેટલા બી ડિસ્ટ્રીબ્યુટર મને સાંભળી રહ્યા છે તમારી જગ્યા પર બોલવાનું છે. ઓપનિંગ કરવાથી શું મળશે? એટેન્શન. શું મળશે? એટેન્શન. ઓકે, તો હવે ઓપનિંગ કેવી રીતે કરવાનું છે ચલો સમજીએ આપણે. ઓપનિંગમાં 3 વસ્તુ યાદ રાખવાની છે. લખી શકો છો તમારે. જે ઓપનિંગમાં 3 પોઈન્ટ યાદ રાખવાના છે. 3 જ પોઈન્ટ. રાઈટ, કયા 3 પોઈન્ટ? પહેલો પોઈન્ટ તમારે શું હવે ધીમે રહીને પ્રોડક્ટ નીકાળવાની છે. કપનીલ બતાવવાનું નથી, આ પાર્ટ નહીં બતાવવાનો. તમારે કયો પાર્ટ બતાવવાનો? આ પાર્ટ બતાવવાનો છે. આ છેલ્લો પાર્ટ જ્યાં આગળ આયુષનો લોગો છે, બેસ હેલ્થકેર બ્રાન્ડનો લોગો છે, આ પાર્ટ બતાવવાનો છે ઓપનિંગ કરતી વખતે. બીજી વસ્તુ, જ્યારે બી પ્રોડક્ટ પ્રમોશન કરો છો તો પ્રોડક્ટનો ઢગલો કરવાનો નથી. ટીપાઈ ઉપર એક પણ પ્રોડક્ટ બહાર કાઢવાની નથી. જે પ્રોડક્ટનું પ્રમોશન કરીએ એ જ પ્રોડક્ટ બહાર નીકળવાની છે. પ્રકાશ સર શું વાતચીત કરી મેં? યસ સર. નહીં, જે પ્રોડક્ટ નું પ્રમોશન કરવાનું છે એ જ પ્રોડક્ટ બહાર કાઢવાની. બધી પ્રોડક્ટ ભેગી મૂકવાની નહીં. પહેલી પ્રોડક્ટ કઈ કાઢવાની? કફનીલ. પણ મેં કફનીલનું આ નથી બતાવ્યું. શું બતાવ્યું છે? પાછલો પાર્ટ. ઓકે, યસ સર. અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું. નિલેશભાઈ જોડે મેં થોડી હાય હેલો કરી નાખી, થોડી બોન્ડિંગ કરી નાખી અને પછી વાતચીત કરી કે નિલેશભાઈ અમારું છે ને આયુર્વેદાનું કામકાજ છે અને જે ભારત સરકાર દ્વારા સર્ટિફાઈડ છે અને એની અંદર અમારી જે કંપની છે, હું જે પ્રોડક્ટની વાતચીત કરવાનો છું એ પ્રોડક્ટને છે ને આયુષ મંત્રાલય દ્વારા એને આયુષ પ્રીમિયમનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ રીતે બતાવવાનું છે. કેમ બતાવવાનું છે? કે નિલેશ સર આપણી વાતને ધ્યાનથી સાંભળે. ઓપનિંગ સારું થાય તો ધ્યાનથી આપણને સાંભળશે. રાઈટ, એટેન્શનમાં આવશે કે ભાઈ આ છે ને આ ફેરિયાવાળા નથી. અમારા ઘરે કે અમારા ગામમાં તો રોજ આયુર્વેદાવાળા આવે છે, ફેરિયાવાળા આવે છે. તો એના મગજમાં સેટ થવું જોઈએ કે આ ફેરિયાવાળા નથી, આ આયુર્વેદિકનું કામકાજ તો કરે છે પણ આમની જોડે જે પ્રોડક્ટ છે, આમની જોડે પ્રોડક્ટની જે ક્વોલિટી છે એ નંબર 1 ક્વોલિટી છે. તો આ વાતચીત આપણે કરવાની છે ઓપનિંગની અંદર. તો આપણે ફરી શું કહીશું કે નિલેશભાઈ અમારું છે ને આયુર્વેદિકનું કામકાજ છે જે ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા
અમારી જે પ્રોડક્ટ છે ને સર્ટિફાઈડ છે અને અમારી પ્રોડક્ટ છે ને સર એને ભારત સરકાર દ્વારા આયુષ પ્રીમિયમનું એક સર્ટિફિકેટ આપવામાં આવેલું છે, રાઈટ? અને આ સર્ટિફિકેટ લેવું હોય ને તો દરેકને નથી મળતું. આ સર્ટિફિકેટ લેવા માટે ભારત સરકારની 5 લેબોરેટરીમાંથી પાસ થવું પડે, ત્યારે આ સર્ટિફિકેટ મળે છે. આ સર્ટિફિકેટનું ઇમ્પોર્ટન્સ શું છે ખબર છે પ્રકાશભાઈ, સોરી નિલેશભાઈ? આ સર્ટિફિકેટ મળે ને તો આ પ્રોડક્ટ છે ને તમે હિન્દુસ્તાનમાં તો આપી શકો છો, આ પ્રોડક્ટ છે ને કોઈ પણ કન્ટ્રીમાં ફોરેનની અંદર બી તમે આપી શકો છો. કેમ કે આની અંદર ક્વોલિટી છે અને ભારત સરકાર ખુદ ખાતરી આપે છે. શેની ખાતરી આપે છે? કે આ પ્રોડક્ટની અંદર ક્વોલિટી છે, રાઈટ? તો આ પહેલો પોઈન્ટ આપણે કવર કરવાનો છે આ રીતે આયુષ પ્રીમિયમનું સર્ટિફિકેટ બતાવીને, રાઈટ? અને આયુષ પ્રીમિયમનો મતલબ થાય છે કે પ્રોડક્ટની ગુણવત્તા છે, પ્રોડક્ટમાં ગુણવત્તા છે, જેની જવાબદારી ખુદ ભારત સરકાર લઈ રહી છે. તો પહેલો પોઈન્ટ આપણે બતાવવાનો છે આયુષ મંત્રાલય, આયુષ પ્રીમિયમ માર્ક, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ બતાવવાનો છે કે સર અમારી આ જે પ્રોડક્ટ છે ને કોઈ સામાન્ય વ્યક્તિ નથી બનાવી. અમારી આ જે પ્રોડક્ટ બનાવી છે ને એ ભારતના એક નામચીન સાયન્ટિસ્ટ છે જેનું નામ છે ડોક્ટર DBA નારાયણા, જેમને 46 વર્ષનો અનુભવ છે. તમારી ઉંમર નથી, મારી ઉંમર નથી, એટલો તો આ સાહેબને ખાલી અનુભવ છે. એવા અનુભવી વૈજ્ઞાનિકે અમારી સર હું જે બતાવવાનો છું પ્રોડક્ટ એ બનાવી છે. બીજો પોઈન્ટ કવર કરવાનો છે. અને ત્રીજો પોઈન્ટ, અમારી જે પ્રોડક્ટ છે ને સાહેબ એને છે ને આ બ્રાન્ડને બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડનો 2019 અને 2022 નો એવોર્ડ બી આપવામાં આવ્યો છે. અને એવોર્ડ કોને આપ્યો ખબર છે નિલેશભાઈ? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાનું સૌથી મોટામાં મોટું ગ્રુપ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ અમારી આ બ્રાન્ડને, જે એલિમેન્ટ્સ વેલનેસ કરીને જે અમારી બ્રાન્ડ છે એ બ્રાન્ડને એવોર્ડ આપવામાં આવ્યો છે. અને એવોર્ડ કેમ આપવામાં આવ્યો ખબર છે? આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આખા ભારતની અંદર સર્વે કર્યો. શું સર્વે કર્યો? કે આખા ભારતની અંદર વેલનેસની દુનિયામાં સૌથી વધારે પ્રોડક્ટ કઈ લોકોએ યુઝ કરી, કઈ કન્ઝ્યુમ કરી. તો રિપોર્ટ આવ્યો કે આખા ઇન્ડિયામાં વેલનેસની દુનિયામાં સૌથી વધારે જો કોઈ બ્રાન્ડ લોકોએ કન્ઝ્યુમ કર્યું હોય તો બ્રાન્ડનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ. અને એટલા જ માટે અમારી બ્રાન્ડને 2019 અને 2022 ની અંદર બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડનો એવોર્ડ બી મળેલો છે, રાઈટ? તો નિલેશભાઈ, સોરી પ્રકાશભાઈ, કેટલા પોઈન્ટ આપણે કવર કરવાના છે? 3 પોઈન્ટ. કેટલા પોઈન્ટ કવર કરવાના છે પ્રકાશ સર? 3 પોઈન્ટ સર. કયા કયા 3 પોઈન્ટ કવર કરવાના છે ઓપનિંગમાં? એક, આયુષ મંત્રાલય, આયુષ પ્રીમિયમ સર્ટિફિકેટ. બીજું, ડોક્ટર DBA નારાયણ. અને ત્રીજું, સર્ટિફિકેટ બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડનો, રાઈટ? હવે આ વાતચીત કરી તો નિલેશભાઈના મગજમાં ક્લિક થશે કે આ પ્રોડક્ટમાં તો દમ છે યાર, આ પ્રોડક્ટ સામાન્ય નથી, યાની કે આ પ્રોડક્ટ ક્વોલિટી વાળી છે. ચલો સાંભળીએ ધ્યાનથી અને પરિવાર સાથે ધ્યાનથી સાંભળશે. ઓકે, આટલે સુધી ક્લિયર છે? હા, હવે આપણે ઓપનિંગ પતી ગયું. ઓપનિંગ સિમ્પલ છે ને ભાઈ, બિલકુલ. ઓપનિંગમાં ખાલી 3 વસ્તુ બતાવવાની એટલે ઓપનિંગ તમારું પતી ગયું. હવે આપણે વારો શેનો છે પ્રકાશ સર? 16 પ્રોડક્ટ. શેનો વારો છે? 16 પ્રોડક્ટનો સર. રાઈટ? હવે ધ્યાનથી લખજો ઓલ ડિસ્ટ્રીબ્યુટર. પહેલી પ્રોડક્ટ કઈ બતાવવાની, બીજી કઈ બતાવવાની, છેલ્લી કઈ બતાવવાની, આ સિક્વન્સ તમારી કમ્પ્લીટ રહેવી જોઈએ. પ્રકાશભાઈ, આ સિક્વન્સ કેમ રહેવી જોઈએ ખબર છે? તમને યાદ રહે એટલા માટે. આપણે 10 લોકોના ઘરે આજે જવાના છીએ આખો દિવસ. 10 લોકોના ઘરે જઈને હું આ સિક્વન્સથી જ પ્રોડક્ટ બતાવીશ. પહેલી તો પહેલી, છેલ્લી તો છેલ્લી, રાઈટ? અને સેમ ડાયલોગ બોલવાના. કારણ કે હું પ્રકાશભાઈને, પ્રકાશ સરને હું તૈયાર કરવા માટે જઉં છું. હું દર વખતે આડી અવળી પ્રોડક્ટ બતાવું અને દર વખતે અલગ અલગ ડાયલોગ બોલીશ તો પ્રકાશ સર કન્ફ્યુઝ થઈ જશે. સારું, આવું તો મને નહીં ફાવે. પણ હું દરેકના ઘરે સેમ વસ્તુની ઓપનિંગ કરીશ, સેમ 16 પ્રોડક્ટ બતાવીશ, પહેલી, બીજી, છેલ્લી, અને ક્લોઝિંગ પણ સેમ સિસ્ટમથી કરીશ. આવું 10 વખત કરીશ તો પ્રકાશ સર બી મનમાં વિચાર કરશે આ તો ઈઝી છે યાર, આ તો મને આવડશે. પણ હું દર વખતે અલગ અલગ ટ્રાય કરીશ, અલગ અલગ હું ડાયલોગ બોલીશ તો પ્રકાશ સર તમને શું લાગશે કે આ તો કામ અઘરું છે યાર, આ મારાથી નહીં થાય. પણ સેમ ટુ સેમ કરીશ તો તમે શું વિચારશો પ્રકાશભાઈ? આ તો ઈઝી છે સર. ઈઝી છે. કેમ? કારણ કે હું સેમ વસ્તુ બોલવાનું છું એટલે તમને મગજમાં સેટ થશે. તો ખાસ મિત્રો ડિસ્ટ્રીબ્યુટર લખજો. પહેલી પ્રોડક્ટ કઈ બતાવવાની છે? પહેલી પ્રોડક્ટ બતાવવાની છે કફનીલ, રાઈટ? તો હવે આ બતાવવાની આ રીતે ફેરવવાની. સાહેબ આ મારી પ્રોડક્ટ છે કફનીલ, રાઈટ? હવે આ કફનીલ વિશે તમારે વાતચીત કરવાની છે. શું વાતચીત કરવાની છે કફનીલ? કે સર આ કફનીલ છે જે શરદી ખાંસી માટે છે,
અને સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે ખબર નિલેશભાઈ, આ બંને ખાંસીમાં કામ કરે છે, સૂકી ખાંસી અને ભીની ખાંસી બંને ખાંસીમાં કામ કરે છે. બીજું આ પ્રોડક્ટનું ખાસિયત એ છે આમાં આલ્કોહોલ ફ્રી છે. બજારની કફ સિરપમાં છે ને આલ્કોહોલ આવશે, જેના કારણે બજારની કફ સિરપ શું કરશે ખબર છે, લોકોને સુડાવવાનું કામ કરે છે. પણ અમારી આ કફનીલ છે ને એ ખાંસીને સુડાવવાનું કામ કરે છે. કેમ કે આમાં આલ્કોહોલ નથી. બીજું આ છે ને સુગર ફ્રી છે. સુગર ફ્રી છે મતલબ શું, જેને ડાયાબિટીસ છે ને એ પણ અમારી આ પ્રોડક્ટ યુઝ કરી શકે છે. બીજું રાઈટ, અને આ 100% આયુર્વેદિક છે. રાઈટ, તો આ રીતે આ પ્રોડક્ટના ફાયદા બતાવવાના છે. અને બીજું શું કહેવાનું છે સર, એક તો આ આયુષ પ્રીમિયમ સર્ટિફાઈડ પણ છે, 100% આયુર્વેદિક પ્રોડક્ટ બી છે. અને બીજી વસ્તુ કે આ જે પ્રોડક્ટ છે સર, આનો ટેસ્ટ છે ને ટેસ્ટ બહુ પાવરફુલ છે. તમે જો ઘણા બધા નાના છોકરાને છે ને ટેસ્ટ ભાવશે જ નહીં. નાના છોકરાને ખાંસી થઈ હોય ને તો એની માં છે ને કફ સિરપ પીવડાવે ને તો નાક બંધ કરીને ચમચીથી નખશે. કેમ, એને ટેસ્ટ નહીં ભાવે એટલે બહાર ઉલટી કરીને કાઢી નાખશે. પણ આ એક વખત તમારા દીકરા દીકરીએ છે ને આ ચાખી લીધું ને તો મને એટલી ખબર છે ચાખ્યા પછી આને છોડશે નહીં. એટલું પાવરફુલ સાહેબ આનો ટેસ્ટ છે. સૌથી લોકોના મગજમાં છે ટેસ્ટ ભાવતો નથી, આનો ટેસ્ટ બહુ પાવરફુલ છે. તો સર આ કફનીલ છે નિલેશભાઈ, આ રીતે એને શું કરવાનું છે પ્રકાશ સર, શું કરવાનું છે, પ્રોડક્ટ હાથમાં પકડાઈને શું કરે, ફિલિંગ કરાવવાની. શું કરાવવાની છે, ફિલિંગ. દરેક ડિસ્ટ્રીબ્યુટર બોલશે આપણે શું કરવાનું, દરેક પ્રોડક્ટ કસ્ટમરના હાથમાં આપવાની છે, ફિલિંગ કરાવવાની છે. શું કરાવવાની છે, ફિલિંગ કરાવવાની. હવે મેં કોને આપી આ પ્રોડક્ટ, નિલેશભાઈને આપી. નિલેશભાઈ પકડી લીધા, હવે હું નિલેશભાઈ છું, હું આ પ્રોડક્ટ પકડીશ અને આ રીતે જોઈશ, આમ ફેરવીશ. હલો, બરાબર ને પ્રકાશભાઈ, આવું કરીશું ને, કરશે કે નહીં કસ્ટમર? નજર એની ક્યાં જશે, સૌથી અગત્યની નજર ક્યાં જાય એની, એમઆરપી ઉપર. એમઆરપી જશે. રાઈટ, વેરી ગુડ, એમઆરપી નજર જશે. અને આ રીતે પ્રોડક્ટ પકડશે અને પછી ધીમે રહીને મૂકી દેશે. ઓકે, તો પહેલી પ્રોડક્ટ પતી ગઈ. બીજી પ્રોડક્ટ કઈ આવશે, સિક્વન્સ યાદ રાખજો. બીજી પ્રોડક્ટ કઈ આવશે, ચંપી તેલા. કઈ આવશે ભાઈ? હવે હું આ બતાવીશ નહીં, માની લો કે આ ચંપી તેલ જ સમજો, એક્ઝામ્પલ તરીકે મારા હાથમાં ચંપી તેલ છે, આ ચંપી તેલ છે. હવે પ્રોડક્ટ આવી ચંપી તેલ. હવે ચંપી તેલમાં શું કહીશું સાહેબ, આ ચંપી તેલ છે સાહેબ, આ જબરજસ્ત તેલ છે. આ તેલ વિશે તમને કહું ને સાહેબ, આ જે અમારા જે સાયન્ટિસ્ટ છે ને ડોક્ટર ડીબી નારાયણ, આજે મેં વાતચીત કરીને એમને જે બનાવી છે ને, એમનું એવું કેવું છે કે આ તેલ બનાવતા બનાવતા છે ને સાહેબ મારું તેલ પડી ગયું. વિચાર કરો સર, એટલી મહેનત એમને કરી છે આ ચંપી તેલ બનાવવા માટે. આ છે સાધારણ તેલ નથી. માર્કેટમાં જે તેલ મળે છે ને એ તેલના આ તેલમાં જમીન આસમાનનો ફરક છે. કેવી રીતે ખબર છે? આ તેલ છે ને 3 જગ્યાએ યુઝ કરાય, બાલ, ગાલ અને ખાલ. 3 જગ્યાએ તમે આ તેલ યુઝ કરી શકો છો, બાલ, ગાલ અને ખાલ, 3 જગ્યાએ. રાઈટ, ધારો કે બાલ, તો માથામાં કેવી રીતે, જેને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ છે, વાળ ખરવાનો પ્રોબ્લેમ છે, એ ચંપી તેલથી માલિશ કરવાની. પણ માલિશ કેટલી વાર કરવાની, અઠવાડિયામાં 2 જ વાર, રોજ નહીં કરવાની. અઠવાડિયામાં 2 વાર ફિક્સ કરી નાખો. એ અઠવાડિયે ચંપી તમે કરશો ને તો માથું દુખવાનો પ્રોબ્લેમ હશે તો દૂર થઈ જશે, વાળ ખરવાનો પ્રોબ્લેમ હશે તો આપણું મહાભૂંગરા તેલની જોડે આ યુઝ કરશો ને તો એની અંદર તમને સારું રિઝલ્ટ મળશે. રાઈટ, તો ચંપી કરવાનું છે. તમારી ત્વચા રફ હોય તો ચંપી તેલથી તમે રેગ્યુલર તમે માલિશ કરી શકો છો. અને ખાલ એટલે આખા બોડીની અંદર જ્યાં સ્નાયુનો પ્રોબ્લેમ હોય ત્યાં પણ ચંપી તેલથી માલિશ તમારે કરવાની છે. ચંપી તેલનો ઉપયોગ છે કમર દર્દ, પીઠ દર્દ, ગરદન દર્દ, સ્ક્રીન પ્રોબ્લેમ હોય, ત્વચામાં ચમક ઓછી આવતી હોય, લોહીનું પરિભ્રમણ ઓછું થતું હોય, વાળ ખરતા હોય, આવી તમામ જગ્યાએ અમારું આ ચંપી તેલ કામ કરશે નિલેશભાઈ. બધી જગ્યાએ આ કામ કરશે. રાઈટ, અને બીજી વસ્તુ કોણ બતાવશે મિત્રો, આ ચંપી તેલ પ્રકાશભાઈ આપણે કેટલી વખત યુઝ કરવાનું દિવસમાં? અઠવાડિયામાં 2 વખત. નહીં, જ્યાં સ્નાયુનો દુખાવો હોય ત્યાં કેટલી વખત યુઝ કરવાનું? 2 વખત. 2 વખત નહીં, મિનિમમ 3 વખત. આ યાદ રાખવાનું. કેટલી વાર યાદ કરવાનું છે? 3 વખત. મિનિમમ આખા દિવસમાં 3 વખત પોસિબલ 3 વખત યુઝ કરવાનું કહો. અને જ્યારે બી તમે ચંપી તેલ યુઝ કરો છો તો હળવા હાથે માલિશ કરવાની, હળવા હાથે, દબાઈ નહીં, હળવા હાથે માલિશ કરવાની છે. રાઈટ, આ ખાસ તમારે યાદ રાખવાનું છે. બીજી વસ્તુ, નવશેકું તેલ કરવાનું. નવશેકું તેલ, અને એ નવશેકું તેલ કર્યા પછી જ્યાં પણ દુખાવો થતો હોય, જ્યાં પણ સ્નાયુનો પ્રોબ્લેમ હોય ત્યાં હળવા હાથથી માલિશ કરવાની અંદર કરવાથી અને દિવસમાં 3 વખત માલિશ કરવાથી આ ચંપી તેલનું સુપર રિઝલ્ટ મળશે નિલેશભાઈ. અને આવું કહીને પ્રકાશભાઈ શું કરવાનું છે, આપણે શું કરવાનું છે ને, નિલેશભાઈના હાથમાં ફિલિંગ કરાવવાની. ફિલિંગ કરાવવાનું. આ વસ્તુ ભૂલવાની નથી. ફિલિંગ કરીને શું કરશે હવે નિલેશભાઈ, શું કરશે પ્રકાશભાઈ, શું કરશે પાછું આમ શું કરશે, જોશે બધી બાજુ. નિલેશ સર ના આપી, હું નિલેશભાઈ છું માની લો, આ રીતે જોઈશ.
ઓકે, હવે જોઈને પછી શું કરી પાછું મૂકી દઈશ. ઓકે, હવે ત્રીજી પ્રોડક્ટ બતાવવાની. હવે ત્રીજી પ્રોડક્ટ કઈ આવશે? ચંપી તેલ આવે. જોડે કઈ આવશે પ્રકાશભાઈ? કમ્પલસરી. આ ભાઈ બહેન છે. નોવેદના જેલ. હા, આ બે જોડે જ આવે. ચંપી તેલ આવે તો કયું આવશે? નોવેદના જેલ આવશે. રાઈટ, જેલ આવશે. રાઈટ, તો એને શું કહેવું સર? આ નોવેદના, માની લો કે આ નોવેદના જેલ છે. પકડી લો, આ નોવેદના જેલ છે. હું કહીશ સાહેબ નોવેદના જેલ છે. સાહેબ આ જબરજસ્ત વસ્તુ છે. આ છે ને સાહેબ, નામ જ છે નો વેદના. નિલેશભાઈ, મતલબ તમારા શરીરમાં જ્યાં પણ વેદના થતી હોય ત્યાં આગળ નો વેદના લગાવો અને વેદનાને ભગાવો. રાઈટ, માની લો કે માથું દુખતું હોય, શરીરની અંદર કોઈ તમારે માની લો સાંધાનો દુખાવો થતો હોય, ત્યાં આગળ નો વેદના જે લગાવવાથી આનું સબ જબરદસ્ત રિઝલ્ટ મળશે. નિલેશભાઈ, ખબર છે તમને કે આવી માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ મળે છે, જેમ કે મૌ છે, આયોડેક્સ છે, પેન રિલીફ છે. આવી ઘણી બધી પ્રોડક્ટ તમે વાપરી બી હશે, પણ એ પ્રોડક્ટ અને આ નો વેદના જેલમાં ફરક શું છે ખબર છે? આ તમામ જે પ્રોડક્ટ છે માર્કેટની છે ને, એક થિયરી પર કામ કરે છે. જે થિયરીનું નામ છે હોટ એન્ડ કોલ્ડ. લગાવશો ને એટલે ગરમ લાગશે અને પછી ઠંડુ લાગશે. એ શું કરે ખબર? માર્કેટની પ્રોડક્ટ ખાલી માઇન્ડને છે ને ડાયવર્ટ કરવાનું કામ કરે છે. રાઈટ, માની લો કે મને અહીંયા દુખાય છે, તો મેં મોં લગાવી, તો પેલા ગરમ લાગ્યું, પછી ઠંડુ લાગ્યું. એટલે થોડો સમય માટે શું લાગ્યું? મને એવું ફીલ થયું કે મને દુખાવો મટી ગયો. પેલા ગરમ થયું, ઠંડુ થયું, પણ જેવો અડધો કલાક થયો તો દુખાવો તો ચાલુ જ છે. તો માર્કેટની જે પ્રોડક્ટ છે ને, આ થિયરી પર કામ કરે છે, હોટ એન્ડ કોલ્ડ. અમારી આ નોવેદના જેલ છે ને સાહેબ, કોઈ ઠંડુ ગરમ કશું નહીં થાય. એ મૂળ દર્દ છે એના મૂળ ઉપર કામ કરે છે. નિલેશભાઈ, બીજી વસ્તુ કે માર્કેટની જે મૂવ આયોડેક્સ પેન રિલીફ છે ને, ઘણા બધા લોકોને લગાવવાથી એલર્જીનો પ્રોબ્લેમ થાય છે. લાલ 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 છે ને ફૂલ્લી થઈ જશે. આ પ્રોડક્ટ અમારી નોવેદના જેલ લગાવવાથી આ બધું કંઈ નહીં થાય. તો આ અમારી નોવેદના જેલ છે. માથું દુખાતું હોય ને સાહેબ, લગાવો, 2 મિનિટમાં માથું દુખતું બંધ થઈ જશે. પણ જેને માઇગ્રેન હશે, માઇગ્રેન એમાં રિઝલ્ટ નહીં મળે નિલેશભાઈ. માઇગ્રેન માટે અલગ પ્રોડક્ટ છે. પણ માથું મને દુખતું નથી, અચાનક દુખવાનું ચાલુ થયું, તો નો વેદના જેલ લેવાની, બંને આંગળીથી લઈ અને આ રીતે 2 મિનિટ માટે માલિશ. અહીંયા તો આપણે શું કરીએ? અહીંયા જ લગાવીએ છીએ. અહીંયા તો લગાવવાનું છે, પણ 2 આંગળી નો વેદના જેલ લઈ અને આ રીતે 2 મિનિટ માટે તમે માલિશ કરશો ને સાહેબ, તમારું માથું દુખતું બંધ થઈ જશે. એટલું જબરજસ્ત અમારી પ્રોડક્ટ છે. તો આ છે નો વેદના જેલ. અને નો વેદના જેલ હાથમાં પકડાઈને શું કરવાનું છે પ્રકાશભાઈ? અને ફિલિંગ કરાવવાની. ફિલિંગ તો કરાવવાની, એ તો ભૂલવાનો નહીં. નથી. એને આપી દીધી નો વેદના જેલ. આ રીતે એના હાથમાં પકડાઈ દેવાની છે. બીજી વસ્તુ ખાસ કહેવાનું છે કે જેને બી તમે આપો ને, બંને પ્રોડક્ટ ભેગી આપવાની, નો વેદના જેલ ને ચંપી તેલ. શું કરવાનું છે પ્રકાશભાઈ? બંને બંને સાથે ભેગી આપવાની. નો વેદના જેલ ને ચંપી તેલ ભેગી આપવાની અને બંને ભેગી યુઝ કરવાની છે. ભેગી કેવી રીતે યુઝ કરવાની? જેટલું જરૂર હોય એટલું 9 સેકું તેલ કરી નાખો, ચંપી તેલ. અને એની અંદર નો વેદના જેલ છે. નો વેદના જેલ છે ને, એ મગના દાળ જેટલું નાનું એ અંદર નાખી દો અને હલાવી દો આંગળીથી. જ્યાં પણ દુખાવો થતો હોય, જ્યાં પણ સ્નાયુનો પ્રોબ્લેમ હોય, ત્યાં આગળ હળવા હાથે દિવસમાં 3 વખત માલિશ કરવાથી આનું જબરજસ્ત રિઝલ્ટ મળશે. તો ચંપી તેલ અને નો વેદના જેલ બંને ભેગું આપવાનું, એને અલગ નહીં કરવાનું. એને હસબન્ડ વાઈફ બી કહી શકો છો, જે બી કરો, એને અલગ નહીં કરવાનું, એને બંને ભેગું જ આપવાનું. રાઈટ, તો આનું આ બંને ભેગું આ રીતે ચંપી તેલમાં નો વેદના જેલ નાખી અને મિક્સ કરી અને માલિશ કરવાથી આનું બેસ્ટ રિઝલ્ટ મળશે. પણ નિલેશભાઈ, આ છે ને બાહ્ય દુખાવા માટે છે, પણ તમને દુખાવો જૂનો હોય અને ઘણા સમયથી હોય તો સાહેબ આની કેપ્સ્યુલ ને બધું આવશે. અમારી નો વેદના કેપ્સ્યુલ છે, સ્પાઇના ગોલ્ડ છે, આ નેટસિયમ છે, આ બધી કેપ્સ્યુલ પણ તમારે યુઝ કરવી પડશે. તો આ છે નો વેદના જેલ. એમ કરીને એને ફિલિંગ કરાવવાની છે. એ શું કરશે? નો વેદના જેલ આ રીતે જોશે, ઓકે, અને પછી પાછું મૂકી દેશે. હવે નેક્સ્ટ પ્રોડક્ટ કઈ આવશે? યાદ રાખજો, સિક્વન્સ. જેલની જોડે જેલ જ આવશે. જેલ કઈ આવશે? અને આપણી પ્રોડક્ટ કેવી છે ખબર છે? કોઈ પણ તકલીફ વાળી પ્રોડક્ટ હું બતાવવાનો નથી. આ 16 પ્રોડક્ટ એવી છે કે કોઈ બીમારી વાળી બતાવવાની જ નથી મારે. જે દરેકના ઘરમાં જરૂર છે એવી જ પ્રોડક્ટ સિલેક્ટ કરી છે 16 ની અંદર. સમજો આ વાતનો પોઈન્ટ. આપણે કોઈ બીમારી વાળી પ્રોડક્ટનું પ્રમોશન કરતા નથી. આપણે 16 પ્રોડક્ટ બતાવવાની છે, એવી પ્રોડક્ટ છે કે જે દરેકના ઘરમાં જરૂરી છે એવી પ્રોડક્ટ. તો નેક્સ્ટ આવશે જેલની જોડે જેલ. તો કઈ આવશે? વાઉન્ડ હીલિંગ ક્રીમ. પ્રકાશભાઈ, કઈ આવશે હવે? વાઉન્ડ હીલિંગ ક્રીમ. માની લો કે વાઉન્ડ હીલિંગ ક્રીમ છે. હા, તમે સમજો ભાઈ, અમારી બધી પ્રોડક્ટ છે નહીં, એટલા માટે માની લો કે વાઉન્ડ હીલિંગ ક્રીમ છે. તો કહેવાનું કે નિલેશભાઈ, આ અમારી છે વાઉન્ડ હીલિંગ ક્રીમ છે. વાઉન્ડ એટલે કોઈ પણ ઘા. સાહેબ આ જબરજસ્ત વસ્તુ છે સાહેબ. કોઈ પણ ઘા ઉપર રૂજ લાવવા માટેની આ જબરજસ્ત પ્રોડક્ટ છે. પડી ગયા હોય, છોલી ગયા હોય, દાજી ગયા હોય, આવી કોઈ પણ તકલીફ હોય સર, અમારી આ વાઉન્ડ હીલિંગ ક્રીમ લગાવો, જબરજસ્ત રિઝલ્ટ મળશે.
પણ આનો બીજો ફાયદો શું છે ખબર છે? માર્કેટની અંદર આવી ઘણી બધી મળત છે ને, જેમ કે સોપ્રામાઇસિન. સોપ્રામાઇસિન શું છે ખબર છે? એ ખાલી એન્ટીસેપ્ટિક નું કામ કરશે. તો આ અમારી જે આ છે ને વાઉન્ડ હીલિંગ ક્રીમ, એ એન્ટીસેપ્ટિક નું કામ કરશે. બીજું, માર્કેટની પ્રોડક્ટ લગાવવાના કારણે રૂઝ તો આવી જશે, પણ ત્યાં ડાઘો પડેલો દેખાશે. અમારી આ વાઉન્ડ હીલિંગ ક્રીમ લગાવવાના કારણે ડાઘો નહીં દેખાય. હલો, ચામડી જેવી હશે ને એવી ને એવી કરી આપશે. ઊંડા ઊંડા ઘાની અંદર બી આ પ્રોડક્ટે જબરજસ્ત રિઝલ્ટ આપેલું છે. એનાથી બી આગળ ડાયાબિટીસના દર્દીની અંદર બી સર વાઉન્ડ હીલિંગ ક્રીમે જબરજસ્ત રિઝલ્ટ આપેલું. આ ગજબની પ્રોડક્ટ છે અમારી વાઉન્ડ હીલિંગ ક્રીમ. આ દરેકના ઘરમાં જરૂરી છે. સોપ્રામાઇસિનની જગ્યાએ આ પ્રોડક્ટ તમે યુઝ કરી શકશો, રાઈટ. અને આ રીતે પ્રકાશભાઈને પકડાવવાની છે અને શું કરવાનું છે? ફિલિંગ કરાવવાનું છે, રાઈટ. પછી પ્રકાશભાઈ પાછા આ રીતે પ્રોડક્ટ જોશે અને પાછી મૂકી દેશે, રાઈટ. નેક્સ્ટ પ્રોડક્ટ કઈ આવશે? જેલની જોડે જેલ આવશે. જેલ કઈ આવશે? હવે આવશે આયુ હીલ. સર આ અમારી આયુ હીલ કરીને પ્રોડક્ટ છે. આયુ હીલ સર આ છે પગના વાઢિયા માટે છે. અને સાહેબ અત્યારે શિયાળો છે, વાઢિયાનો પ્રોબ્લેમ મોટા ભાગના લોકોમાં હોય છે, ખાસ કરીને લેડીઝોની અંદર, બહેનોનો તો બહુ જ હોય છે. તો સાહેબ આ આયુ હીલ પ્રોડક્ટ છે જે વાઢિયામાં જબરજસ્ત કામ કરે છે. વાઢિયામાં લોહી નીકળતું હોય, વાઢિયા પડ્યા હોય, ચીરા પડ્યા હોય, સર આયુ હીલ લગાવો. પણ બની શકે છે એક આયુ હીલમાં કદાચ રિઝલ્ટ ના બી મળે, તો મિનિમમ તમારે મગજ સેટ કરવું પડશે 2 થી 3 આયુ હીલ યુઝ કરવાનું, તો એનું રિઝલ્ટ બહુ બેસ્ટ મળશે. અને સાહેબ યુઝ કેવી રીતે કરવાનું ખબર છે નિલેશભાઈ? રાત્રે છે ને સૂતા પહેલા યુઝ કરશો તો બહુ સારું રિઝલ્ટ મળશે. કેવી રીતે? પગ ધોઈ દેવાના, સાફ કરી દેવાના ગરમ પાણીથી. પછી શું કરવાનું? કપડાથી સાફ કરી દેવાનું અને પછી આયુ હીલ લગાવી દેવાની, પછી મોજા પહેરી દેવાના. આવી રીતે રોજ રાતે લગાવવાથી આવું 2 મહિનો લગાવશો તો આયુ હીલનું સાહેબ જબરજસ્ત રિઝલ્ટ મળશે. તો લો પ્રકાશભાઈ, આ છે ને આ નિલેશભાઈ, આ છે ને આયુ હીલ પ્રોડક્ટ છે. તો પ્રકાશભાઈ પકડશે અને જોશે આયુ હીલ. ઓકે, ફિલિંગ કરશે. ઓકે, અને પછી મૂકી દેશે. ઓકે, નેક્સ્ટ પ્રોડક્ટ કઈ છે હવે? આ પ્રોનાસિકા પ્રોડક્ટ, રાઈટ. પ્રોનાસિકા સર અમારી છે ને આ પ્રોનાસિકા પ્રોડક્ટ છે. જબરજસ્ત પ્રોડક્ટ છે સાહેબ. શેના માટે છે? તો આ પ્રોનાસિકા પ્રોડક્ટ, તો આ પ્રોનાસિકા પ્રોડક્ટ છે જે નાક માટે છે. નોઝલ આવશે, નોઝલ, રાઈટ. જે નાક બંધ થઈ ગયું હોય, નાક બંધ થઈ ગયું હોય, શ્વાસ લેવામાં મને તકલીફ પડતી હોય, માર્કેટમાં આવી ઘણી બધી પ્રોડક્ટ મળે છે, રાઈટ. તો એની સામે પ્રોનાસિકા છે, બહુ જબરદસ્ત પ્રોડક્ટ છે સાહેબ. અને 2 ટીમ્પા નાખવાના છે જેના કારણે તમારું નાક ખુલી જશે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એ તકલીફ નહીં પડે. તો આ પ્રોનાસિકા છે. આ વાતચીત કરીને નિલેશભાઈને હું આપીશ, ફિલિંગ કરશે, આ રીતે ફેરવશે. ઓકે, વેરી ગુડ. અને નીચે મૂકી દેશે. પછી કઈ પ્રોડક્ટ આવશે? આઈ એનર્જી. આઈ એનર્જી સર આ અમારી આઈ એનર્જી પ્રોડક્ટ છે. જબરજસ્ત પ્રોડક્ટ છે સાહેબ. આજના યુગની અંદર છે નિલેશભાઈ, લોકો 24 કલાકમાંથી 12 કલાક મોબાઈલ ઉપર છે, લેપટોપ ઉપર છે સાહેબ. આની જે આંખ જેના વેવ છે ને સાહેબ, એ આંખોને બહુ જ ખરાબ કરે છે, જેનાથી આપણી આંખો થાકી જાય છે, રાઈટ. આંખોમાં ખંજવાળ આવે છે, આંખોમાંથી પાણી આવે છે સાહેબ. અમારું આઈ એનર્જી કરીને પ્રોડક્ટ છે ને, બહુ જબરજસ્ત પ્રોડક્ટ છે સાહેબ. અને ટીમ્પા નકો, બહુ સુપર રિઝલ્ટ તમને મળશે. પ્રકાશભાઈ તમે યુઝ કરેલું છે આઈ એનર્જી? યસ સર. એનો ટેસ્ટ કેવો આવે પ્રકાશભાઈ? હું આ દરેક ડિસ્ટ્રીબ્યુટર પૂછું, કેવો ટેસ્ટ આવે ખબર છે પ્રકાશભાઈ આનો ટેસ્ટ? ટેસ્ટ ના આવે, પણ એની સ્મેલ જે આવે છે ને, ગુલાબ જેવી. સ્મેલની વાત કરું, સોરી. યસ, ગુલાબ જેવી આવે. ગુલાબની સ્મેલ આવશે. યસ. આ છે ને, આ જેટલી બી પ્રોડક્ટ બતાવી ને, યાદ રાખજો ઓલ ડિસ્ટ્રીબ્યુટર, સૌથી પહેલા આ તમામ પ્રોડક્ટ તમારે યુઝ કરવી પડશે. પ્રોડક્ટ પ્રમોશનમાં જતા પહેલા એ પૂછે આનું કેવું સ્મેલ આવે, તો કે હારું એ તો ખબર નથી. એ કામ કરું, અપ્લાયને પૂછું તો તમારું કામ પતી ગયું. સાહેબ ગુલાબની સ્મેલ આવશે સાહેબ. આ ગુલાબની સ્મેલ આવશે અને જબરદસ્ત પ્રોડક્ટ છે નિલેશભાઈ. તમે આનું સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે ખબર નિલેશભાઈ? આંખમાં બળતરા બિલકુલ નહીં થાય. માર્કેટની તમે જેટલી બી આ ટાઈપનું તમે લાવશો ને આઈ ડ્રોપ, દરેક આઈ ડ્રોપની અંદર સાહેબ બળતરા થશે. આની અંદર બિલકુલ બળતરા નહીં થાય. ગુલાબની સ્મેલ આવશે અને જબરજસ્ત આંખોની અંદર એક નવી તમારી રોશની પૂરવાનું કામ કરશે. આ છે સાહેબ આઈ એનર્જી. નિલેશભાઈએ પકડી, ફેરવશે, જોશે, એને આપણે ફિલિંગ કરાવવાની છે અને મૂકી દેશે, રાઈટ. તો આ રીતે આપણે કેટલી પ્રોડક્ટ જોઈએ આપણે પ્રકાશ સર? 7 પ્રોડક્ટ. કેટલી જોઈ? 7 પ્રોડક્ટ. 7 પ્રોડક્ટ પહેલા હેલ્થની બતાવી, હેલ્થની જ પહેલી બતાવવાની છે, કારણ કે આપણે આયુર્વેદિક કરીને આયુર્વેદિક પ્રોડક્ટ છે એવું કહીને આપણે એના ઘરે આવ્યા છીએ, તો પહેલા હેલ્થની જ બતાવવી પડશે, રાઈટ. તો આવી રીતે 7 પ્રોડક્ટ બતાવવાની છે સિક્વન્સની અંદર. આ સિક્વન્સમાં બિલકુલ ફરક પડવો જોઈએ નહીં, પહેલી છેલ્લી કશું નહીં. સિક્વન્સ મતલબ સિક્વન્સ, રાઈટ. હવે વાડી શેની છે સર? હવે પ્રસન્ન કેરની. પ્રસન્ન કેરમાં પહેલી પ્રોડક્ટ કઈ બતાવવાની? મહાભુંગરાજ તેલ. સર નિલેશભાઈ આ જબરજસ્ત તેલ છે અમારું, જેનું નામ છે મહાભુંગરાજ હેર ઓઇલ. સર આ છે ને તેલ,
વાળની તમામ સમસ્યાનું સોલ્યુશન એટલે અમે એવું કહીએ છીએ નિલેશભાઈ કે મહાભૂંગરાજ થયા હોય, વાળ ખરતા હોય, બે પાખિયાવાળની સમસ્યા હોય, વાળનો ગ્રોથ થતો ના હોય, અમારું મહાભૂંગરાજ તેલ યુઝ કરો, બહુ સુપર રિઝલ્ટ મળશે. પણ છે નિલેશભાઈ, અમારી 3 શરત છે. આ 3 શરતનો ફોલો કરશો તો રિઝલ્ટ તમને બેસ્ટ મળશે. પહેલી શરત, ભીના વાળમાં તેલ ક્યારે નહીં નાખવાનું. બીજી શરત, લેડીઝ હોય તો મિનિમમ 3 બોટલ યુઝ કરવી પડશે, અને જેન્ટ્સ હોય તો મિનિમમ 2 બોટલ યુઝ કરવી પડશે. કેમ નિલેશ સર ખબર છે? ઘણા બધા લોકો 1 બોટલ યુઝ કરે અને પછી ફોન કરે કે સાહેબ મને રિઝલ્ટ મળ્યું નહીં. મને કોઈ આવું કે તો હું એટલું જ કહું, મેં તમને કેટલી બોટલ કીધી હતી? 2, 3. એક કામ કરો, 2 પૂરી થાય, 3 પૂરી થાય, પછી આપણે વાતચીત કરીએ, રાઈટ? તો મિનિમમ એનો મતલબ એવો નથી કે 2 બોટલ કે 3 બોટલ યુઝ કર્યા પછી રિઝલ્ટ મળે. અમુકને પહેલી બોટલમાં રિઝલ્ટ મળશે, અમુક લો 2 બોટલમાં રિઝલ્ટ મળશે, અમુકને 3 બોટલમાં રિઝલ્ટ મળશે. બીજી શરત આ છે. અને ત્રીજી શરત, માની લો કે 2 બોટલ કે 3 બોટલ યુઝ કર્યા પછી બી રિઝલ્ટ ના મળ્યું, તો સમજવાનું નિલેશભાઈ કે તમારા છે ને તમારા શરીરની અંદર ન્યુટ્રિશનની ખામી છે, પર્ટિક્યુલર પ્રોટીનની, કેલ્શિયમની ખામી છે. જો પ્રોટીન અને કેલ્શિયમની ખામી હોય તો રિઝલ્ટ નહીં મળે, તમારે રિપોર્ટ કરાવવો પડશે. મારા બોડીમાં પ્રોટીનની ખામી હોય તો મને કોઈ તેલ કામ નહીં કરે, રાઈટ? અને તમે રિપોર્ટ કર્યા પછી રિપોર્ટમાં આવ્યું કે પ્રોટીન અને કેલ્શિયમની ખામી છે, તો અમારી જોડે પ્રોટીન પાવડર બી છે, કેલ્શિયમ બી છે, તમે એની જોડે ચાલુ કરશો તો રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધારે છે. એવું કહીને તમે આપી શકો છો. આ છે મહાભૂંગરાજ હેર ઓઇલ. બાકી સાહેબ માર્કેટની અંદર આના જબરજસ્ત રિઝલ્ટ છે. વાળ ખરતા હોય, બે પાખિયાવાળની સમસ્યા હોય, વાળનો ગ્રોથ થતો ના હોય, પણ 3 શરત યાદ રાખવાની છે. ભીના વાળમાં તેલ નહીં નાખવાનું, લેડીઝ 3 બોટલ, જેન્ટ્સ 2 બોટલ, રાઈટ? અને બીજી વસ્તુ, 2 બોટલ કે 3 બોટલ યુઝ કર્યા પછી બી રિઝલ્ટ ના મળ્યું તો તમારે રિપોર્ટ કરાવવાનો છે કે તમારા શરીરમાં ન્યુટ્રિશનની ખામી છે, તો એ તમારે લેવું પડશે, રાઈટ? તો આ મહાભૂંગરા હેર ઓઇલ છે નિલેશભાઈ આ રીતે લેશે, આ રીતે ફેરવશે, અને ખાસ કરીને જોશે શું ખબર છે? મૂળિયા. અને મૂળિયા બતાવો, આની અંદર મહાભૂંગરાજના ઓરિજિનલ મૂળિયા છે નિલેશભાઈ. માર્કેટમાં આવી ઘણી બધી પ્રોડક્ટ મળશે, એ બહુ ઓરિજિનલ નથી. આ ઓરિજિનલ વસ્તુ છે સાહેબ. મૂળિયા બતાવવાના, અને મૂળિયા બી જોશે, બોટલ ખોલીને બતાવવાની, અંદરથી કાઢવાની અને બતાવવાની અને ફિલિંગ કરવાની. નિલેશભાઈ જોશે આ રીતે અને પછી મૂકી દેશે. હવે મહાભૂંગરાજ તેલ બતાવો તો જોડે શું આવશે પ્રકાશભાઈ? તેલની સાથે શેમ્પુ આવશે, રાઈટ? શેમ્પુ બતાવશે. આ અમારું શેમ્પુ છે, કમ્પ્લીટ કેર શેમ્પુ, જે વાળ માટે બહુ સુપર વસ્તુ છે, રાઈટ? અને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ હોય ને, તમારે ડેન્ડ્રફ વાળું બી શેમ્પુ છે, રાઈટ? એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ છે. ડેન્ડ્રફ ના હોય, ખાંડો ના હોય તો કમ્પ્લીટ કેર શેમ્પુ છે, રાઈટ? આ બહુ વાળ માટે બહુ સુપર વસ્તુ છે. એમ કરીને આપી દેવાનું છે. નિલેશભાઈ આ રીતે જોશે, ફેરવશે અને પછી મૂકી દેશે, ફિલિંગ કરવાનું, અને પછી બતાવવાનું ત્રીજી પ્રોડક્ટ વાળ માટે, જેનું નામ છે હેર કન્ડિશનર. કેટલા લોકો હેર કન્ડિશનર યુઝ કરેલું છે? આમાંથી જેટલા બી લોકો હેર કન્ડિશનર યુઝ કર્યું હોય ચેટ બોક્સમાં યુઝ કરે, રાઈટ? આ હેર કન્ડિશનર છે ને બહુ જબરજસ્ત વસ્તુ છે સાહેબ, સુપર વસ્તુ છે. ઘણા બધા લોકો યુઝ જ નહીં કર્યું. કેમ ખબર છે? રેટના કારણે. લેડીઝ ને ખાસ કહીશ કે હેર કન્ડિશનર ગજબનું હેર કન્ડિશનર છે, કે આ હેર કન્ડિશનર બહુ જબરજસ્ત વસ્તુ છે. આ યુઝ કરશો ને તમારા વાળ છે બિલકુલ સિલ્કી બની જશે, બિલકુલ મુલાયમ. લેડીઝમાં તમે જુઓ, ખાસ કરીને જે વાકડિયા વાળ હોય, તો એ વાકડિયા વાળને સીધા કરવા માટે લોકો બ્યુટી પાર્લરમાં જાય, 150 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા આપતા હોય છે. એ આપવાની જરૂર નથી. જો તમે આ કન્ડિશનરનો યુઝ કરશો ને, ધીમે ધીમે વાળ તમારા સીધા થઈ શકે છે. 100% નહીં, પણ વાળ તમારા એકદમ મુલાયમ બનશે, વાળ સિલ્કી બનશે. જે લોકો યુઝ કરી હોય એને પૂછજો, જબરજસ્ત વસ્તુ છે અમારી આ હેર કન્ડિશનર, સુપર વસ્તુ છે સાહેબ. નિલેશભાઈ આ છે હેર કન્ડિશનર. એમ કરીને પકડાવવાનું છે, ફિલિંગ કરવાનું છે. નિલેશભાઈ આ રીતે જોશે, ફિલિંગ કરશે અને મૂકી દેશે. નેક્સ્ટ પ્રોડક્ટ કઈ આવશે? 3 પ્રોડક્ટ પતી ગઈ. તેલ, શેમ્પુ અને કન્ડિશનર. હવે આવશે કઈ પ્રોડક્ટ? હવે આવશે ફેસની વસ્તુ. તો આવશે કયું આવશે? ફેસ વોશ. સર અમારું છે ને રેડિયલ ગ્લો ફેસ વોશ બહુ જબરજસ્ત ફેસ વોશ છે, જેની ત્વચા છે ને ડ્રાય હોય નિલેશ સર, એના માટે જબરજસ્ત કામ કરે છે. અને તમે જો આ છે જુઓ, આ છે ને ફેસ વોશ જે લખ્યું છે સોપ ફ્રી, એનો મતલબ શું છે ખબર નિલેશભાઈ? આની અંદર સાબુ ફ્રીમાં આવશે એવું નહીં. એવું કહેવામાં આવ્યું છે કે આની અંદર સાબુનું પ્રમાણ નથી. માર્કેટમાં છે ને મોટા ભાગના લોકો છે ને કસ્ટમર દુકાનમાં લેવા જશે ફેસ વોશ, અને પણ ફેસ વોશની જગ્યાએ શું આવશે ખબર છે? એની અંદર સાબુ જ આવશે. કારણ કે સાબુ લગાવો ને સાબુ તો પણ ફીણ વળશે, અને ફેસ વોશ લગાવશો તો પણ ફીણ વળશે. મતલબ લોકો છે ને પૈસા આપે છે ફેસ વોશના, પણ અંદર સાબુ જ આવે છે. એ ફેસ વોશ શું ભર્યું છે? સાબુ જ ભર્યું છે. હલો, અમારા ફેસ વોશમાં જો લખેલું છે સ્પેશિયલ સોપ ફ્રી, યાની કે આમાં સાબુનું પ્રમાણ નથી. આ જબરજસ્ત ફેસ વોશ છે અમારો, જેનું નામ છે રેડિયલ ગ્લો ફેસ વોશ. નિલેશભાઈ લો,
હા, નિલેશભાઈ જોશે, પકડશે, ફિલિંગ કરશે, ને આ રીતે મૂકી દેશે. હવે ફેસ વોશમાં એક ફેસ વોશ બીજું બતાવવાનું છે. હા, કઈ ફેસ વોશ? 3-in-1 ફેસ વોશ. શું બતાવવાનું છે? 3-in-1 ફેસ વોશ. સર આ અમારું જબરજસ્ત ફેસ વોશ છે જેનું નામ છે 3-in-1 ફેસ વોશ. સર ત્વચા જેની ઓઇલી હોય ને, જેની ત્વચા પર ખીલ હોય ને, એના માટે આ અમારી જબરજસ્ત પ્રોડક્ટ છે નિલેશભાઈ, સુપર પ્રોડક્ટ છે. અને પ્રકાશભાઈ ખાસ એક વસ્તુ શું કરવાનું ખબર છે? આ પ્રોડક્ટ ડેમો બતાવવાનો. શું બતાવવાનો? ડેમો. ડેમો કઈ રીતે બતાવવાનો? એક તોડેલો રાખવાનો, એક ફેસ વોશ તમારે તોડેલો રાખવાનો. અને જેના બી ઘરે જઈએ છીએ, આપણે ઘરે જ જઈએ છીએ, તો એના ઘરમાં જે બી હોય ને, ખાસ કરીને લેડીઝ હોય ને, તાકે નિલેશભાઈના ઘરે એમની દીકરી છે. હા, તો દીકરીને કીધું એક આમ દીકરીને કીધું કે બાથરૂમ કે બાજુ છે? તો કે આ બાજુ અંકલ. ઓકે, તો આ બાજુ બેટા. એના ફેસ વોશ શું કરવાનું? આપણું તોડેલું આપવાનું. અને એને શું કરવાનું? બરાબર 2 મિનિટ માલિશ કરાવવાની. શું કરવાનું પ્રકાશભાઈ? માલિશ કરાવવાની. અને પછી દર્પણમાં જોવાનું, કહેવાનું, એનો ચહેરો ચમકશે. જબરજસ્ત એનું રિઝલ્ટ તમને મળશે. તો ખાસ આ 16 પ્રોડક્ટની અંદર આનો એક ડેમો કરવાનો છે. એક તોડેલું તમારે રાખવાનું. ડેમો કરશો એટલે કહેશે ના પ્રોડક્ટ તો જોરદાર છે, અને ફિલિંગ આવશે ના પ્રોડક્ટ જોરદાર છે. હલો, તો આ રીતે તમે આપી શકો છો. અને પછી આ પકડાવ નિલેશભાઈ, જો આ છે અમારું 3-in-1 ફેસ વોશ, રાઈટ? એ જોશે, ફેરવશે, રાઈટ? અને પછી મૂકી દેશે. ઓકે પ્રકાશભાઈ, આટલે સુધી ક્લિયર છે? ક્લિયર સર. હા, ફિલિંગ કરાવવાની. હવે કઈ પ્રોડક્ટ આવશે? ફેરનેસ ક્રીમ. શું આવશે? માની લો કે આ છે ને અમારી ફેરનેસ ક્રીમ છે સાહેબ. બજારની અંદર છે ઘણી બધી ફેરનેસ ક્રીમ મળે છે. લેડીઝ માટે અલગ મળે, જેન્ટ્સ માટે અલગ મળે. પણ અમારી આ ફેરનેસ ક્રીમનો છે ને સાહેબ, કમાલ શું છે ખબર છે? લેડીઝ અને જેન્ટ્સ બંને યુઝ કરી શકે છે. અને માર્કેટની ફેરનેસ ક્રીમ યુઝ કરવાના કારણે નિલેશભાઈ કેટલા લોકો ગોરા બન્યા એ મને નહીં ખબર, પણ અમારી તમે આ ફેરનેસ ક્રીમ યુઝ કરજો સાહેબ, હું તમને એનું રિઝલ્ટ દેખાઈશ. પણ એનો મતલબ એવો નથી કે એકદમ બ્લેક માણસ વ્હાઈટ થઈ જાય, એવું ના બને. ફેર કરે, એનો થોડો ચમકે, ફેર કરશે, રાઈટ? કેવી રીતે? આનો તમે ડેમો બી કરી શકો છો. રોજ તમારે ચહેરા પર લગાવવાની આ ફેરનેસ ક્રીમ, અને 2 હાથમાંથી 1 હાથમાં લગાવવાની, થોડી હાથમાં, અને આવી રીતે 30 દિવસ કન્ટિન્યુ લગાવવાની. ચહેરા પર તો લગાવવાની, 30 દિવસ કન્ટિન્યુ લગાવવાની. અને 30 દિવસ પછી માર્કેટમાં જે મળે ને એને 2 હાથ બતાવવાના, કહેવાનું કે આમાં કઈ ફરક દેખાય છે? લોકો એવું કહેશે આ હાથ કરતા આ હાથ થોડું ચમકે છે, વ્હાઈટ છે, આવું કેમ છે પ્રકાશભાઈ? તરત ફેરનેસ ક્રીમ ખિસ્સામાંથી કાઢવાની, પાકેટમાંથી. આ ફેરનેસ ક્રીમનો કમાલ છે. ખરેખર આટલું જબરજસ્ત રિઝલ્ટ છે. હા, તો મને એક આપને આપી દઉં ને, પણ પડી જ શકશે. લાય પૈસા. જો દિખતા હૈ वो बिकता है. જે લોકોએ ફેરનેસ ક્રીમમાં કામ કરવું હોય તો તમારે ખુદ ફેરનેસ ક્રીમનો યુઝ કરવો પડશે. તો યુઝ ચહેરા પર બી કરવાનો છે, અને અહીંયા ડેમો બી બતાવો. આવું નિલેશભાઈને હું સમજાવું છું કે આનું રિઝલ્ટ જોરદાર મળશે. તો આ છે ફેરનેસ ક્રીમ. નિલેશભાઈ જોશે, ફેરવશે, ઓકે, અને મૂકી દેશે, રાઈટ? ફેરનેસ ક્રીમ. હવે નેક્સ્ટ પ્રોડક્ટ કઈ આવશે? નીમ સાબુ. સાબુ બતાવવાનો. સાબુ માની લો કે નીમ સાબુ છે. નીમ સાબુ બતાવો એટલે ખાસ એક વસ્તુ બોલવાનું છે નીમ સાબુ લઈને. નિલેશભાઈ આ છે ને સ્પેશિયલ નાવાનો સાબુ છે. પ્રકાશભાઈ શું બોલવાનું છે? સ્પેશિયલ નાવાનો સાબુ છે. યસ, આ ગજબનો વર્ડ છે. આ સ્પેશિયલ નાવાનો સાબુ છે. પ્રકાશભાઈ તમે ના પૂછાય પણ પૂછું છું કે તમે ઘરમાં કયો સાબુ યુઝ કરો છો? તો કહેશે લક્સ છે, નિર્મા છે, લાઈફ બોય છે, આવા સાબુની વાતચીત કરશે. પ્રકાશભાઈ તમને ખબર છે, નિલેશભાઈ તમને ખબર છે, આ જે તમે સાબુ યુઝ કરો છો ને એ તમે સાબુ લાવો, તમે આપણે ખાલી જોઈએ એટલે ખ્યાલ આવે, તમે ઘરમાંથી લેતા આવો એ લાવો છો. જો સાહેબ આ સાબુ શું લખ્યું ખબર છે? ટોયલેટ સોપ લખ્યું છે. હકીકતમાં છે ને સાહેબ આ ટોયલેટ સોપ છે. એનો મતલબ તમને ખબર પડી ગઈ આ સાબુનો ઉપયોગ ક્યારે કરવાનો છે. સાહેબ હું બી આ જ સાબુ યુઝ કરતો હતો વર્ષો સુધી, આ જ ઘસ્યા મેં, પણ ખબર પડી આ તો ટોયલેટ સોપ છે, આ બાથ સોપ નથી. અમારો જો આ છે ને એ આ નીમ સાબુ તમે જુઓ લખ્યું છે ઉપર, લક્ઝરી બાથિંગ બાર, સ્પેશિયલ નાવાનો સાબુ છે સાહેબ. જબરજસ્ત છે સાહેબ. નીમ છે, બીજું આ લીમડાનો સાબુ છે. જો આ લીમડાનો સાબુ જ બતાવવાનો. સાબુ 5 પ્રકારના અલગ અલગ છે. મારી દ્રષ્ટિએ સાબુ છે ને નીમ સાબુ જ પકડવાનો. 16 પ્રોડક્ટમાં નીમ સાબુ હશે બહુ સારું રહેશે. કેમ કે ચામડીના નાના મોટા પ્રોબ્લેમ હશે, ચામડીના નાના મોટા પ્રોબ્લેમ હશે ને એ પણ નીમ સાબુથી દૂર થઈ જશે. તો આ નીમ સાબુ છે સાહેબ, સુપર સાબુ છે, નાવાનો સાબુ છે, સ્પેશિયલ અલગ ફિલિંગ આવશે. પણ આને છે ને સાહેબ નાવાની એક સ્ટાઇલ છે. તમે રેગ્યુલર સાબુ યુઝ કરો એ રીતે નાવાનું નહીં. આપણે શું કરીએ જનરલી, સાબુ પાણી નાખીએ અને સાબુ ઘસવાનું ચાલુ કરી નાખીએ. ક્યાં સુધી ઘસીએ? જ્યાં સુધી ફીણ ના વળે ત્યાં સુધી ઘસીએ. એટલે શું થાય? સાબુ ઘસાઈ જાય. આ સાબુ ઘસવાનું નથી, આની સિસ્ટમ છે. સાબુ પાણી રેડવાનું, સાબુ લેવાનો, અને આ રીતે આ હાથમાં 1 2 3
3 વખત ઘસવાનો, પાણી બરાબર કેટલું પાણી સાબુ પલાળી દેવાનો, શરીર પલાળી દેવાનો, અને કે આ ભાગ છે હાથ, તો 3 વખત યુઝ કરવાનો, 1 2 3 મૂકી દેવાનો. મગજમાં ટેવ કેવી પડી ગઈ ખબર આપણા લોકોને, જ્યાં સુધી ફેણ ના આવડે ત્યાં સુધી ઘસ ઘસ કરીએ, અરે ઘસે જ જાય ભાઈ સાબુ. આ છે ને ડેલિકેટ પીસ છે, ડેલિકેટ પીસ હોય ને એને પ્રેમથી યુઝ કરવો પડે. હલો, પ્રેમથી યુઝ કરવાનો છે. હલો, રાઈટ. 3 પતલ મૂકી દેવાનો છે. અને ખાસ મિત્રો યાદ રાખવાનો કે સાબુ યુઝ કરતા પહેલા અને યુઝ કર્યા પછી પાણીથી ધોઈ દેવાનો. કારણ કે આપણા શરીરમાં છે ને ખારાશ હોય, મીઠું હોય, મીઠું સાબુ ઉપર ચોટે ને એટલે ગ્લિસરીનના કારણે એ સાબુ ઓગળી જશે. ઘણા લોકો પ્રશ્નો શું ઓગળી જાય છે, તો ખાસ મિત્રો શું કરવાનું છે, નાયા પહેલા અને નાયા પછી એ પાણી ધોઈ દેવાનું, એટલે મીઠું ઉપર કદાચ થયું હોય તો નીકળી જશે, તો સાબુ જલ્દી શું કરશે, ઓગળશે નહીં. તો આ છે સાહેબ નિલેશભાઈ જબરજસ્ત સાબુ, સ્પેશિયલ નાવાનો સાબુ, નીમ સાબુ એમ કરીને આપવાનું છે. નિલેશભાઈ જોશે, સાબુ આમ ફેરવશે, ફિલિંગ કરશે અને મૂકી દેશે. રાઈટ. અને હવે વારી શેની છે ભાઈ? વારી છે રોલર. આ ખાસ વસ્તુ મિત્રો, આ રાખવાનો રોલર. સર આ છે ને અમારો રોલર છે, બહુ જબરજસ્ત વસ્તુ છે સાહેબ. સાહેબ આનો છે ડેમો બતાવવાનો ખાસ. નિલેશભાઈને કહો તમારા 2 હાથ લાવો એમ કરીને, સાહેબ આ છે બહુ તમને ડેમો કરીને બતાવો. તમારે શું કરવાનો, ડેમો બતાવવાનો, અને આ ખાસ એક તોડેલું રાખવાનું, અને આ રીતે ખોલવાનું, અને નિલેશભાઈને કહેવાનું હાથ લાવો તમારા, આ રીતે હાથમાં બરાબર ઘસવાનું, બીજા હાથે બી ઘસવાનું, 2 હાથથી બરાબર ઘસાવાનું. પછી શું કરવાનું, નિલેશભાઈ 2 હાથે ઘસવાનું. હવે છે ને આ રીતે કરો, આ રીતે 1 મિનિટ માટે કરાવવાનું, અને પછી એને કહેવાનું કે આ રીતે શ્વાસ લો, મોઢાથી શ્વાસ લો 5 વખત અને મોઢાથી બહાર કાઢો. પછી મોઢાથી શ્વાસ લો, નાકમાંથી કાઢો, નાકમાંથી બહાર કાઢો, નાકથી શ્વાસ લો. આ રીતે 5 થી 10 વખત કહેવાનું. આનાથી છે ને નાકથી લઈને ગળાની અંદર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા, વાયરસ છે ને મરી જશે. શરદીની અંદર શરદી થઈ જશે, આનો યુઝ કરો સાહેબ. માથું દુખતું હોય, શરદી થઈ હોય સાહેબ, બહુ જબરજસ્ત વસ્તુ છે સાહેબ. આનો તમે ડેમો કરીને બતાવ્યો ને, કસ્ટમર કહે ના આ તો જોરદાર વસ્તુ છે. શિયાળામાં તો જોરદાર કામ કરશે સાહેબ. આ ઇનહેલર દરેકના પોકેટમાં આ વસ્તુ હોવું જોઈએ, જે મળે એ ડેમો કરી દે. આ આટલાની વસ્તુ 125 રૂપિયાનું આવે. મિનિમમ છે ને 40 લોકોમાં ડેમો થાય, મિનિમમ 40 લોકો ડેમો થાય. એક ડેમો, એક પીસ વેચાય ને 50 રૂપિયા પ્રોફિટ થાય. મેં આ 50 લોકોને 40 લોકો ડેમો કર્યો, 40 લોકોને 50 રૂપિયા મને પ્રોફિટ થયો, તો 40 ગુણ્યા 50, એક ડેમો 125 રૂપિયાની ખાલી મેં પ્રોડક્ટ તોડી નાખી અને 40 લોકોનો ડેમો કર્યો, અને 50 મને ઓર્ડર મળ્યા, 50 રૂપિયા મને પ્રોફિટ મળ્યો. સોરી 40 લોકોને મેં પ્રોડક્ટ આપી અને 40 મને ઓર્ડર મળ્યા, 50 રૂપિયા રિટેલ પ્રોફિટ ગણીએ તો 2000 નો પ્રોફિટ થયો 125 રૂપિયામાં. હલો, તો ડેમો પ્રકાશભાઈ બતાવો જોઈએ ને બતાવવો જોઈએ? યસ સર. તો આખા પ્રોડક્ટ પ્રમોશનમાં 2 જ પ્રોડક્ટનો ડેમો બતાવવાનો છે. 2 જ પ્રોડક્ટ. કઈ 2 પ્રોડક્ટ કીધી પ્રકાશભાઈ? એક 3-in-1 અને રોલ ઓન ઇનહેલર. રાઈટ. આ 2 નો ડેમો બતાવવાનો સાહેબ, જબરજસ્ત રિસ્પોન્સ તમને મળશે. આ ડેમો બતાવવાનો છે. અને લાસ્ટ એન્ડ ફાઇનલ ટૂથપેસ્ટ શું બતાવવાની છે? હર્બલ ટૂથપેસ્ટ. હા, આ છેલ્લે બતાવવાની છે. હલો, જો આ સિક્વન્સ, ઘણા લોકો શું કરે પહેલી ટૂથપેસ્ટ બતાવી દે. ના, આ સિક્વન્સ જેને મોટું કામ કરવું હોય સિક્વન્સ ચૂકતા નહીં. ટૂથપેસ્ટ બતાવવાની છે સાહેબ. આ અમારી હર્બલ ટૂથપેસ્ટ છે સાહેબ, જબરજસ્ત ટૂથપેસ્ટ છે. ટૂથપેસ્ટ બતાવતા પહેલા છે ને આ TV9 નો એક વિડીયો છે. TV9 નો વિડીયો બતાવું કે રહેવા દો ભાઈ, ટાઈમના અભાવના કારણે? તમે બધા જોઈ લેશો? એ ગ્રુપમાં આપી દેશું સર. આપી દેજો. TV9 નો વિડીયો દરેકના મોબાઈલમાં હોવો જ જોઈએ, દરેકના મોબાઈલમાં સેવ કરી રાખવાનો. જ્યારે બી પ્રોડક્ટ પ્રમોશન કરવા માટે જાઓ તો TV9 નો વિડીયો ફરજિયાત બતાવવાનો. નિલેશભાઈને શું કરજો, આ વિડીયો જુઓ. એ છે ને કે હા એક આપણે આખો બતાવવાનો, ભલે આમાં ડાફડા મારતો, પણ આપણું કામ છે પૂરેપૂરો વિડીયો બતાવવાનો. સાહેબ માર્કેટની જે પ્રોડક્ટ છે એમાં 1000 PPM આવે છે સાહેબ. ફ્લોરાઇડનું પ્રમાણ જ્યારે આવે છે એનાથી શું નુકસાન થાય એ જબરજસ્ત રીતે આ વિડીયો બતાવ્યો છે. અને એ વિડીયો બતાવ્યો પછી તમારે કહેવાનું છે આ અમારી હર્બલ ટૂથપેસ્ટ છે સાહેબ. દાંતના જેટલા બી પ્રોબ્લેમ છે તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે અમારી છે ને હર્બલ ટૂથપેસ્ટ. દાંત હલતા હોય, દુખતા હોય, સડો હોય, ઠંડુ પાણી ના પી શકતા હોય, મોઢામાંથી દુર્ગંધ મારતી હોય, તો સાહેબ આમાં લોહી નીકળતું હોય, અમારી સાહેબ હર્બલ ટૂથપેસ્ટ વાપરો સાહેબ, જબરજસ્ત રિઝલ્ટ મળશે સાહેબ. અને તમે જો TV9 માં તો બતાવ્યું છે ને, બજારની પ્રોડક્ટ ખતરનાક છે સાહેબ. તમે સસ્તી પ્રોડક્ટ લેવાના ચક્કરની અંદર આના દિવસો તો કેટલું નુકસાન તમને ખબર નથી સાહેબ.
આના દિવસમાં તો દાંતો બધા પડી જશે, દાંતો કઢાવવી પડશે. તમે દાંતનો પ્રોબ્લેમ થયો, ડોક્ટર જોડે ગયા તો 500 રૂપિયા કેશના, દવા લાવશો, 500-700 ખર્ચો થશે. આ ઘર આંગણે તમને મળશે સાહેબ આ હર્બલ ટૂથપેસ્ટ, એનું જબરજસ્ત રિઝલ્ટ છે. એ સિવાય તમને દરેકને ખબર જ છે હર્બલ ટૂથપેસ્ટમાં શું શું વાતચીત કરવાની છે. એ વાતચીત કરી તમે વાતચીત કરી શકો છો. અને બધા સાહેબ નિલેશભાઈ આ છે અમારી હર્બલ ટૂથપેસ્ટ. હા, નિલેશભાઈ જોશે હર્બલ ટૂથપેસ્ટ અને વિચારશે, રાઈટ, અને આ રીતે ફેરવશે. આવી રીતે 16 પ્રોડક્ટ આપણે બતાવવાની. કેટલી પ્રોડક્ટ બતાવવાની છે સરજી, નિલેશભાઈ, પ્રકાશભાઈ? 16 પ્રોડક્ટ પતી ગઈ. આ 16માં છે ને હાલ શિયાળો છે ને, શિયાળાની અંદર તમે બોડી લોશન એડ કરી શકો છો. પ્રકાશભાઈ શું કરવાનું છે? બોડી લોશન એડ કરીશું. ફાઇટિંગ બોડી લોશન છે, બોડી બટર છે. શોર્ટમાં શિયાળા પૂરતું તમે બોડી લોશન તમારા આ પ્રમોશન કિટમાં એડ કરી દેવાનું. આટલે સુધી ક્લિયર છે? ક્લિયર. રાઈટ. તો હવે આ 16 પ્રોડક્ટ પ્રમોશન પતી ગયું. હવે શું કરવાનું? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? ક્લોઝિંગ. હવે સમજો ધ્યાનથી, અગત્યનું એ છે કે હવે પ્રોડક્ટ લેવા માટે શું કહેવાનું, રાઈટ? જો આ છે ને બધું બતાવતા હકીકતમાં 15 થી 20 મિનિટ જ લાગે. સાંભળજો ઓલ ડિસ્ટ્રીબ્યુટર, આ કાર્યક્રમ કરવા માટે 15, 20, 25 મિનિટ વધારે સમય લાગતો જ નથી. પણ હું તમને સમજાઈ રહ્યો છું એટલે આટલી બધી વાર થઈ રહી છે. હકીકતમાં 15, 20, 25 મિનિટની અંદર આ પ્રમોશન પતી જાય છે, રાઈટ? હવે છેલ્લું વસ્તુ છે ક્લોઝિંગ. નિલેશભાઈને હું શું કહીશ, નિલેશભાઈ હવે હું ક્લોઝિંગ, નિલેશભાઈ આ બધી પ્રોડક્ટ પડી જ છે ટેબલ પર, પડી છે ને ટેબલ ઉપર પ્રકાશભાઈ? યસ સર. બધી પ્રોડક્ટ પડી જ છે, સામે દેખાય જ છે. હું શું કહીશ કે નિલેશભાઈ આ બધી જ પ્રોડક્ટો છે ને તમે સવારથી સાંજ સુધી તમે બીજી કોઈ કંપનીની વાપરો જ છો, વાપરો છો કે નહીં વાપરતા પ્રકાશભાઈ, નિલેશભાઈ? તો કે હા વાપરીએ છીએ ને. પણ છે ને સાહેબ પણ આ બધી બજારની જે પ્રોડક્ટ તમે વાપરો છો ને સાહેબ, એ મોટા ભાગની પ્રોડક્ટ છે ને નીચલી ગુણવત્તા વાળી છે અને સાહેબ કેમિકલ વાળી છે. જેનાથી છે ને સર લાંબા ગાળે છે ને નાની મોટી તકલીફો થાય છે, નાની મોટી બીમારી આવે છે. અને સરવાળે તો છે ને આ બધી જ પ્રોડક્ટો આપણને મોંઘી જ પ્રોડક્ટ છે. અમારી જે પ્રોડક્ટ છે ને આયુષ મંત્રાલય દ્વારા સર્ટિફાઈડ પ્રોડક્ટ છે, આયુર્વેદિક પ્રોડક્ટ છે, નેચરલ પ્રોડક્ટ છે સાહેબ. તો શું હવે શું કરવું? તો સાહેબ આમાંથી તમને જે ગમે એ પ્રોડક્ટ છે ને તમે એકવાર ઘરમાં વાપરો અને વાપર્યા પછી તમારે 10 થી 15 દિવસ પછી તમારે મને ફીડબેક આપવાનો છે કે આ પ્રોડક્ટ કેવી લાગી તમારે. શું કહેવાનું છે પ્રકાશભાઈ? આપણે એવું નહીં કીધું કે તમે લઈ લો. શું કીધું પ્રકાશભાઈ આપણે? આમાંથી જે તમને ગમતી હોય એ પ્રોડક્ટ તમે 10 થી 15 દિવસ યુઝ કરો અને યુઝ કરો નહીં, તમે આમાંથી જે પ્રોડક્ટ ગમતી હોય પ્રોડક્ટ વાપરો અને 10 થી 15 દિવસ પછી અમને ફીડબેક આપો પ્રોડક્ટ તમને કેવી લાગે. નિલેશ તમે ભાઈ છે ને તું એ કામ ભાઈ નિલેશભાઈ છે ને તમે આ પ્રોડક્ટ વાપરો, આમાંથી તમને જે યોગ્ય લાગે એ પ્રોડક્ટ વાપરો અને વાપર્યા પછી 10 થી 15 દિવસ પછી અમને ફીડબેક આપજો કે આ પ્રોડક્ટ તમને કેવી લાગી, રાઈટ? હવે આટલું કહીને શું કરવાનું છે? હવે સાયલેન્ટ થઈ જવાનું. શું કરવાનું છે? હવે સાયલેન્ટ થઈ જવાનું. હવે રોલ કોનો છે? નિલેશભાઈનો. નિલેશભાઈ શું કરશે? વિચારીને એને જે ગમતી હશે પ્રોડક્ટ લેશે અને કદાચ ના લે કોઈ બી તો આપણે એને શું મદદ કરવાની છે. છેલ્લે આપણે એને શું કહીએ, સાહેબ કામ કરો આ 3 ફેસ વોશ તો વાપરો સાહેબ, સાહેબ આ મારે હર્બલ ટૂથપેસ્ટ એકવાર વાપરો સાહેબ, આ ઇનહેલર તો યુઝ કરો સાહેબ. આવી તમે છેલ્લે કોઈ પણ એક પ્રોડક્ટ આપી શકો ને? આપી શકો? યસ સર. પાવ નહીં પડે, લેશે જ સાહેબ. તમે પ્રોપર પ્રોડક્ટ પ્રમોશન કર્યું છે. જો યાદ રાખજો, હજી બી તમને કહું છું, આપણે સેલિંગ કરવા માટે ગયા નથી. આપણે શું કરી રહ્યા છીએ? ખાલી પ્રોડક્ટની જાહેરાત કરી રહ્યા છીએ, પ્રચાર કરી રહ્યા છીએ, પ્રમોશન કરી રહ્યા છીએ. પ્રોડક્ટ ઓટોમેટિક સેલ થશે. આ સિસ્ટમથી કામ કરો, પ્રોડક્ટ ઓટોમેટિક સેલ થશે. તમે શું કીધું? આમાં તમને જે યોગ્ય લાગે પ્રોડક્ટ સાહેબ તમે વાપરો અને વાપર્યા પછી 10 થી 15 દિવસ પછી ને સાહેબ ફીડબેક આપજો. હવે શું કરશે નિલેશભાઈ? આમ જોશે, રાઈટ? માની લો કે આ રીતે 3 પ્રોડક્ટ લીધી, આ રીતે ઢગલો પડે તો શું કરી? એક નોવેદના જેલ લીધી. લાવ ને, ઘરમાં દુખાવો થાય જ છે મારા બાને મારે, એક કામ કરો આ નોવેદના જેને ચંપી તેલ છે ને તમારું યુઝ કરીએ. હલો, શું કર્યું પ્રકાશભાઈ? એમને 2 જ પ્રોડક્ટ લીધી, નોવેદના જેલ ને ચંપી તેલ. અને એમઆરપી કેટલી થાય? 815. કેટલી થાય? 815. હવે આ પતી ગયું. હવે 815 રૂપિયા. હવે શું કર્યું? 815 રૂપિયા થયા. કે કામ કરો નોવેદના જેલ ને ચંપી તેલ, એક કામ કરો ને ભાઈ, એનો મામા એનો ભાઈનો દીકરો હતો, કોણ હતું ભાઈ? સામે ભાઈ પ્રકાશભાઈ, રાઈટ? કે ભાઈ આ નોવેદના જેલ ને ચંપી તેલ છે ને પ્રકાશ યુઝ કરીએ. નિલેશભાઈ આવું કીધું કે કઈ વાંધો નહીં. હવે એમને 2 પ્રોડક્ટ લીધી. હવે એનું પૈસા જે આપશે એ પૈસા પ્રકાશભાઈ કોણ લેશે? તમે લેશો કે હું લઈશ? મારે લેવાના. તમારે નહીં લેવાના પૈસા. કોને લેવાના? આપણે હા ઓલા મારે લેવાના. કેમ લેવાના પ્રકાશભાઈ? ખબર છે? કારણ તમારા માસીનો દીકરો છે તો તમને શું કહે છે?
એ તો તને પછી આપીશ, પતી ગયું, તમારા બાકીમાં આવશે. હાલો, યસ સર. પછી કે તો પૈસા હંમેશા જે લીડર જાય છે પ્રોડક્ટ પ્રમોશન શીખવાડવા માટે એ લેશે. કારણ કે જો પ્રકાશભાઈ પૈસા માગે તો શું કહેશે કે ભાઈ તને તું એક કામ કર ને, હું તને પછી આપી દઉં, ચાલશે? ગૂગલમાં કરી નાખો, ચાલશે? પછી કરશે. હાલો, અને હું શું કે સાહેબ પૈસા પહેલા આપવા પડશે યાર, પૈસા. હું શરમ નહીં રાખું, મારા ત્યાં થોડો મામાનો દીકરો છે, હું શરમ નહીં રાખું. પ્રકાશભાઈને શરમ અડશે એટલે બોલી નહીં કે પૈસા માગવામાં, તો પૈસા પ્રકાશભાઈએ માગવાના નથી, પૈસા હું માગીશ, પૈસા પણ હું જ લઈશ. હા, છેલ્લે હિસાબ કરી પ્રકાશભાઈને આપી દેવાનો જ છું. હલો, પણ પૈસા માગીશ હું. કોણ માગશે? પ્રકાશભાઈ, જે સાથે લીડર હોય તે. હા, તો 815 રૂપિયા લઈ જા, બિલ બનાવી દીધું, 815 રૂપિયા આપી જા. ઓકે, આટલો કાર્યક્રમ પતી ગયો. યસ સર. આટલું પત્યા પછી હવે સ્ટેજ નંબર 2 આવશે. હલો, 16 પ્રોડક્ટનું પ્રમોશન પતી ગયું પ્રકાશભાઈ. યસ સર. હવે આવશે સ્ટેજ 2. હવે એના ઘરમાં કોઈ બીમારી હોય, શોધવી હોય તો કેવી રીતે શોધવાની? આપણે એવું નહીં પૂછવાનું તમારા ઘરમાં કોઈ બીમાર, આવું પૂછવાનું જ નથી. હલો, હવે સ્ટેજ 2. પણ આ ક્યારે બતાવવાનું? સ્ટેજ 2. પ્રોડક્ટ લઈ લીધી, હિસાબ કિતાબ પતી ગયો, બધું જ પત્યા પછી, એના પહેલા નહીં. પહેલું કમ્પ્લેટ ક્લિયર કર્યા પછી સ્ટેજ નંબર 2 માં આવો. એના પહેલા વચ્ચે બીમારી વાળું ઘુસાડવાનું જ નહીં. હલો, આ 16 પ્રોડક્ટ ની અંદર કમ્પ્લેટ ક્લિયર કરી દેવાનું. પછી સ્ટેજ નંબર 2 તકલીફવાળામાં ખાસ શું કરવાનું? એક વિઝિટિંગ કાર્ડ કાઢવાનું. પ્રકાશભાઈ શું આપે? વિઝિટિંગ કાર્ડ આપશે. અને શું કરવાનું? એને વિઝિટિંગ કાર્ડ આપવાનું. અને પ્રોડક્ટ પસંદ કર્યા પછી, હિસાબ કર્યા પછી એવું લખ્યું છે ક્લિયર કટ, ગ્રાહકને વિઝિટિંગ કાર્ડ આપો અને સમજાવો. આપીને દેવાનું આપણે નિલેશભાઈને. પ્રકાશભાઈ શું કરવાનું? આપી વાંચવાનું કે જો પ્રકાશભાઈ, નિલેશભાઈ, અમારી જોડે આના સિવાય બી આ તમામ બીમારીની છે ને પ્રોડક્ટ છે. એમાં લખ્યું હશે તકમ, પથરી, ગેસ એસિડિટી, થાઇરોઇડ, ડાયાબિટીસ, આવું બધું લખ્યું. આવું બોલવાનું. જો આપી નહીં દેવાનું, બોલવાનું. આવી તમામ બીમારી માટેની બી અમારી જોડે આયુર્વેદિક પ્રોડક્ટ છે. અને આવું વાંચશે એટલે એના ઘરમાં કોઈ તકલીફ હશે તો પૂછશે તમને. શું પૂછશે પ્રકાશભાઈ? અચ્છા, પથરી માટે કોઈ ખરું? તમે શું કહો? હા, પથરી માટે તો છે ને જબરદસ્ત પ્રોડક્ટ અમારી જોડે, યુરિક પ્લસ અને યુરિક પ્લસ 3 લિક્વિડ અને ટેબ્લેટ. કે એનું રિઝલ્ટ કેવું છે? રિઝલ્ટ જોરદાર છે. તમને બતાવું સાહેબ, રિઝલ્ટ જોરદાર રિઝલ્ટ છે સાહેબ. 9 ml સુધીની પથરી હોય સાહેબ, અમારી પ્રોડક્ટ યુઝ કરો સાહેબ, નીકળી જશે. પેશાબની અંદર અને કિડનીમાં હોવી જોઈએ. એવું છે કે હા, રિઝલ્ટ જોરદાર છે. તો કે બતાવો પ્રોડક્ટ. આવું કે પ્રકાશભાઈ તો શું કરવાનું ખબર છે? ગાડીમાંથી કીટ લાવવાની, ત્યાં લઈને જવાનું નથી. શું બોલ્યો પ્રકાશભાઈ? ગાડીમાંથી કીટ લાવવાની. શું કીટમાં શું આવે? પથરીમાં કઈ પ્રોડક્ટ આપવાની? પથરીમાં યુરિફ્લસ ટેબ્લેટ. બીજું ડેઈલી ડેટોક્સ બી આપી શકીએ. ડેઈલી ડિટોક્સ, રાઈટ? આ 3 પ્રોડક્ટ આપી શકાય. બહુ તકલીફ મલ્ટીગાર્ડ બી આપણે આપતા હોઈએ. આ 3 પ્રોડક્ટ પકડી લો. આ 3 પ્રોડક્ટ તમારે શું કરવાનું? હું પ્રકાશભાઈને કહું, પ્રકાશભાઈ હું તમને વાતચીત કરી, પ્રકાશભાઈ ગાડીથી લેતા આપણી પ્રોડક્ટ પથરી માટેની, રાઈટ? લાયા, બતાવી એમને. બતાવી એટલે કસ્ટમર શું કહેશે? ઓબ્જેક્શન આવશે, મોંઘી છે. કોઈ કસ્ટમર મોંઘી છે એવું કે, આજનો સબ્જેક્ટ એ નથી, પણ હું ખાલી શોર્ટમાં વાતચીત કરી લઉં. મોંઘી છે તો તમે એને 5 સવાલ પૂછવાના. જાદુઈ 5 સવાલ. શું તકલીફ છે? તો કે પથરી છે. કેટલા સમય તકલીફ છે? તો કે 2 વર્ષથી. કેટલા દવાખાના બતાવ્યું? તો 3 દવાખાના બતાવ્યું. કેટલો ખર્ચો થયો? અત્યાર સુધી લગભગ 15-20 હજારનો ખર્ચો થઈ ગયો છે. રિઝલ્ટ શું મળ્યું? તો કે સાહેબ પથરી નીકળી નથી. જો એની સામે આવી ગયું કે મને આટલા સમય તકલીફ છે, આટલા દવાખાના બતાવ્યું, આટલો ખર્ચો થયો, રિઝલ્ટ શું મળ્યું? 0. સાહેબ જુઓ, આપણા પથરીની કીટ કેટલાની થાય ભાઈ? નિલેશ, પ્રકાશભાઈ ખબર છે કિંમત? આ 3 પ્રોડક્ટ કિંમત કેટલી થાય? MRP ટોટલ કરવો પડે સર. કરો ટોટલ કરો ફટાફટ જલ્દી. એક જ મિનિટ. મિત્રો સમજો, ધ્યાન દો. હજી હવે ખાલી 20 મિનિટ તમારી જગ્યા છોડતા નહીં. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉપર આપણે જઈ રહ્યા છે ક્લોઝિંગ કરવા માટે. સમજવાનું હવે જ છે. લાસ્ટ ક્લોઝિંગ જ સૌથી અગત્યનું હોય. મહાપ્રસાદ છેલ્લે જ મળે. જગ્યા છોડતા નહીં. જેને મોટી ટીમ બનાવી હોય, દર મહિને 10,000 રૂપિયાનો રોકડો નફો કમાવો હોય, દર અઠવાડિયે ચેક બનાવવો હોય, તકલીફ વાળા શોધવાની જરૂર નથી, સામેથી મળી જાય એવું કરવું હોય તો અડધો કલાક, જેટલી મિનિટ થાય, 20 મિનિટ 25 મિનિટ જે બી થાય, જગ્યા છોડતા નહીં. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉપર આપણે જઈ રહ્યા છે. મારો સડો ભાઈ પ્રકાશભાઈ 2475 રૂપિયા MRP થાય. 2475 રૂપિયા થાય. માની લો કે 2475 રૂપિયા. તો તમારે શું કરવાનું? કેટલા મહિનાનો કોર્સ કરવાનો હોય મિનિમમ પ્રકાશભાઈ? 3 મંથ. 3 મહિના. 3 મહિનાના કેટલા થાય?
3 મહિનાના 7,500 થાય. 7,500 ની આજુબાજુ. તો આપણે એને શું કહેવાનું, જો સાહેબ નિલેશભાઈ, આનો ખર્ચો થશે ને 7,500 થશે. ઓહો, 7,500 એટલા બધા? 3 મહિનાના ભેગા બોલવાના છે. પછી કહેવાનું, જો ભાઈ નિલેશભાઈ, 7,500 ભેગા નહીં આપવાના. હાલ તમારે આપવાના ખાલી ને ખાલી 2,475 રૂપિયા. એટલે રિલેક્સ છે, મોટામાંથી નાનું બતાવવાનું, રાઈટ? આવી રીતે બતાવી દીધું, એક વિડીયો બતાવવાનો પથરીનો, અને મગજ સેટ થઈ ગયું. માની લો પ્રકાશભાઈ, તો કામ કરો ને, હેડો આ કીટ આપી દો. તો કીટ કેટલાની થઈ? 2,475 રૂપિયા થઈ. Yes, sir. વત્તા આપણે પેલી પ્રોડક્ટ આપી, કેટલા રૂપિયા થઈ ટોટલ? 815 રૂપિયા. 815 વત્તા 2,400 રૂપિયા, કેટલા થાય ટોટલ? 3,215. સમજો, એક પાર્ટીના ઘરે ગયા, 3,500 ની પ્રોડક્ટ ગઈ. સમજો ધ્યાનથી. હજી આપણે એકના ઘરે જ બેઠા છીએ, નિલેશભાઈના ત્યાં જ બેઠા છીએ. આપણે આખા દિવસમાં 10 કોન્ટેક્ટ કરવાના છે. આપણે પ્રોડક્ટ સેલ કરવા જતા નથી, આપણે તકલીફવાળા શોધવા જતા નથી. આ સિસ્ટમથી બધું જ ઓટોમેટિક કામ થશે. તમારી ટીમ કેવી રીતે બનશે એ પણ હું સમજાવવાનો છું છેલ્લે. દર આપણે ચેક તમારો કેવી રીતે બનશે એ પણ હું સમજાવવાનું છું છેલ્લે, રાઈટ? તો આવી રીતે પ્રકાશભાઈ આપણે શું કર્યું, એમને લઈ લીધી માની લો પ્રોડક્ટ, તો આપણે ફરી બિલ બનાવીને આપી દીધું. યસ સર. હા, તો આ કામ પતી ગયું. શું પતી ગયું? તકલીફ વાળા આપણે શોધવા ગયા કે ડાયરેક્ટ મળી ગયા? ડાયરેક્ટ મળી ગયા અહીંયા. હા, શોધવાની જરૂર નથી. એ ડાયરેક્ટ કસ્ટમર કહેશે કે મારા ઘરમાં, આપ વિઝિટિંગ કાર્ડમાંથી કહેશે કે મને મારા ઘરમાં આ તકલીફ છે, અને જે તકલીફ કે એ જ તકલીફની પ્રોડક્ટ સમજાવવાની, બધું સમજાવવાની જરૂર નથી. હલો, રાઈટ પ્રકાશભાઈ? યસ સર. આ કામ પતી ગયું, બિલ બની ગયું. હવે ત્રીજું સ્ટેજ આવશે. ત્રીજું સ્ટેજ મતલબ એગ્રીકલ્ચરની પ્રોડક્ટ. હલો, એગ્રીકલ્ચરની પ્રોડક્ટ સમજાવતા પહેલા શું કહેવાનું છે આપણે એમને, કે તમારે ખેતીવાડી છે? પ્રકાશભાઈ આવું પૂછવાનું. શું પૂછવાનું? તમારે ખેતીવાડી છે? તો હા કે તો બતાવવાની. યસ સર. પણ ના કે તો નહીં બતાવવાની નહીં બતાવવાની. નહીં બતાવવાની, રાઈટ? સમજો, આ 4 જ પ્રોડક્ટ બતાવવાના. 4 એટલે કે હા, ખેતીવાડી પ્રોડક્ટ તો 4 જ બતાવવાની. આની અંદર બી, ખેતીવાડીની અંદર બી બીમારી વાળી કોઈ પ્રોડક્ટ બતાવવાની જ નથી. બીમારી વાળી એટલે કઈ? વીર, પ્રાઉડ, પછી કઈ આવશે? વીર, પ્રાઉડ, પછી વીર, પ્રાઉડ, વાયરસ. આ બીમારી વાળી છે ને ભાઈ, સિટ્રા. આ બતાવવાની જ નથી. જેમ મેં 16 પ્રોડક્ટ બતાવી પ્રકાશભાઈ, એક બીમારી વાળી બતાવી કે જનરલ બતાવી? જનરલ બતાવી. દરેકના ઘરમાં જરૂર છે એવી બતાવી? યસ સર. તો ખેતીવાડીમાં હવે કઈ બતાવવાની? કે દરેકના ખેતરમાં જરૂર છે એવી 4 પ્રોડક્ટ. કઈ 4 પ્રોડક્ટ બતાવવાની છે? ભૂવસ્ત્ર, ગ્રો મેજિક, ઓલિવ અને માઇ સ્પ્રે. હલો, યસ સર. આ 4 પ્રોડક્ટ બતાવવાની છે. થોડું શરૂઆત હું આમાં ડીપમાં નહીં જવું કે ટાઈમ બધા જશે, એટલા માટે એને શું કહેવાનું, ભાઈ અમારી આ જે પ્રોડક્ટ ટોટલી આયુર્વેદા છે. હેલ્થની અંદર ઓર્ગેનિક છે, આયુર્વેદા છે, અને ખેતીવાડીની અંદર, એગ્રીકલ્ચરની અંદર અમારી જે પ્રોડક્ટ છે સાહેબ, ઓર્ગેનિક છે. અને તમે જાણો છો હવે પછીનો યુગ ઓર્ગેનિકનો છે. આજે નહીં તો કાલે ખેડૂતોએ સાહેબ ઓર્ગેનિક ખેતી કરવી જ પડશે. આજે કેમિકલ ફર્ટિલાઇઝર નાખીને જમીન બંજર બની ગઈ છે. જમીન સાહેબ તમે જુઓ, કડક થઈ ગઈ છે. તમે ખેતરમાં તમે જો અળસિયા જોવા મળશે કે નહીં સાહેબ? અળસિયા છે જ નહીં. કેમ? વધારે પડતું કેમિકલ નાખીને જમીન કડક થઈ ગઈ છે, બંજર બની ગઈ છે. ઉત્પાદન દિવસે દિવસે એટલું જ થાય છે. ખર્ચો વધતો જાય છે, ઉત્પાદન એટલું જ થાય છે. રાઈટ કે હા, સાચી છે. પણ સાહેબ અમારી ઓર્ગેનિક પ્રોડક્ટ છે સાહેબ. આ પ્રોડક્ટનો ફાયદો શું છે ખબર છે તમને? ખબર છે સાહેબ નિલેશભાઈ? પહેલા જમીનમાં 50 લાખ સૂક્ષ્મજીવ હતા, પણ કેમિકલ, રાસાયણિક ખાતર નાખીને હાલ ખાલી 5 લાખ જ સૂક્ષ્મજીવ બચ્યા છે. પણ અમારી પ્રોડક્ટ નાખશો ને, ભૂવસ્ત્ર સાહેબ, એનાથી શું થશે ખબર છે? તમારી જમીન સુધરશે. તમારા જમીનની અંદર સૂક્ષ્મજીવનું પ્રમાણ વધશે, જેનાથી કાર્બનનું પ્રમાણ વધશે, જેનાથી અળસિયા વધશે. અને અળસિયા વધે, જમીન પોચી રહેશે, ફળદ્રુપ રહેશે, જેના કારણે ભેજ સંગ્રહ શક્તિ વધી જશે. પહેલો ફાયદો. બીજી વસ્તુ હું તમને પ્રોડક્ટ બતાવું છું, એમાં પહેલા વર્ષે મિનિમમ સાહેબ છે ને 20% વધારો થશે પહેલા વર્ષે. બીજા વર્ષે 25 થી 30%. ત્રીજા વર્ષે 35 થી 40%. ચોથા વર્ષે 45 થી 50% સુધીનો વધારો થઈ શકે છે. કેમ ખબર? કોઈ જાદુ નથી. અમારી પ્રોડક્ટ યુઝ કરવાના કારણે જમીન સુધરશે. જે જમીન ઝેરવાળી જમીન છે એ ધીમે ધીમે ઝેર મુક્ત થવાના કારણે દર સિઝનની અંદર ઉત્પાદન વધતું જશે. અને પ્રકાશ, નિલેશભાઈ, તમે તમારા ખેતરમાં ટોટલ 9 સિઝન યુઝ કરી અમારી પ્રોડક્ટ, ટોટલ 9 સિઝન, તો સાહેબ તમારી ખેતીવાડી 100% ઓર્ગેનિક થઈ જશે.
9 સિઝન પછી તમારી ખેતીવાડી 100% ઓર્ગેનિક થઈ જશે અને તમે લેબોરેટરી કરાવી શકો છો તમારા જમીનની અને તમારા પાકની. લેબોરેટરીની અંદર પાસ થયું કે તમારા ખેતરની અંદર કે તમારા પાકમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી, તો ભારત સરકારની એક સંસ્થા છે એપેડા દ્વારા તમારા ખેતીવાડીને તમારા ઉત્પાદનને એક NPOP નું સર્ટિફિકેટ મળશે. એ સર્ટિફિકેટ એવું કહે છે કે તમારી ખેતીવાડી અને તમારી પ્રોડક્ટ છે, જે તમારું ઉત્પાદન છે, એ 100% ઓર્ગેનિક છે. અને પ્રકાશભાઈ, નિલેશભાઈ, તમને ખબર છે માર્કેટની અંદર ઓર્ગેનિકનો ભાવ શું મળે? 2 ગણો 3 ગણો. આ જેવા કેટલાય લોકો છે સાહેબ, તમે એવું કહો ને મારી શાકભાજી હું વાવું છું 100% ઓર્ગેનિક છે, લોકો તમારા ખેતરમાં લેવા માટે આવે. તમે એવું કહો મારા ઘઉં 100% ઓર્ગેનિક કર્યા છે, લોકો કહે છે મારા બુક કરી દેજો સાહેબ, મારા બુક કરી નાખજો સાહેબ. એટલી બધી ડિમાન્ડ છે માર્કેટની સાહેબ. ખાલી 3 વર્ષ અમારી પ્રોડક્ટ યુઝ કરવાના કારણે જો તમારી ખેતીવાડી 100% ઓર્ગેનિક થતી હોય તો પ્રોડક્ટ યુઝ કરાય કે ના કરાય? અને એવું નહીં પહેલા વર્ષે 20% વધારો, આખી અમારી કીડ છે સાહેબ. આ રીતે તમે ઘણું બધું સમજાવી શકો છો. હું ટાઈમના અભાવના કારણે હું કટ કરું છું. પહેલી પ્રોડક્ટ છે અમારી ભૂવસ્ત્ર બતાવવાની. ભૂવસ્ત્ર સાહેબ આ જમીનને સુધારવાનું કામ કરે છે, જમીનના જે કીડા છે ને કીડાને મારવાનું કામ કરે છે, રાઈટ? એ તો બતાવી શકો છો. પછી આ ગ્રો મેજિક છે જે 3 સ્ટેજમાં હોય છે, જે ઘણું બધું કામ કરે છે. ગ્રો મેજિકમાં તમે સમજાવી શકો છો. હું ડીપમાં સમજાવીશ તો બહુ ટાઈમ લાગશે, તમને દરેકને ખબર છે. અને 4-5 પોઈન્ટ તમારે બોલવાના છે. ઓલિવ આ એક જબરજસ્ત પ્રોડક્ટ છે, ઓલિવ સુપર 60. સર DAP યુરિયા છાણિયું ખાતર નાખવાની જરૂર નથી, એની જગ્યાએ ઓલિવ એટલી બધી પાવરફુલ પ્રોડક્ટ છે પણ તમને વિશ્વાસ નહીં આવે. એટલા માટે પહેલા વર્ષે 50% નાખવાનું, બીજા વર્ષે 25% નાખવાનું DAP યુરિયા, અને ત્રીજા વર્ષે નાખવાની જરૂર છે જ નહીં. અને તમે નહીં નાખો તો પણ ચાલશે, વિશ્વાસ ના આવે એટલા માટે પહેલા વર્ષે 50% નાખો, રાઈટ? ઓલિવ છે ને સાહેબ તમને અઠવાડિયાની અંદર તમારા ખેતીને લીલીછમ કરી નાખશે. એટલી જબરદસ્ત પ્રોડક્ટ છે સાહેબ અમારી ઓલિવ. અને દરેક પ્રોડક્ટમાં મિક્સ કરવા માટે અમારી જોડે માય સ્પ્રે છે, જે જબરદસ્ત વસ્તુ જબરદસ્ત કામ કરે. સ્પ્રેડરનું કામ કરશે, પેનેટ્રેશનનું કામ કરશે, રાઈટ? મતલબ ફેલાવાનું કામ કરશે, ચોટાડવાનું કામ કરશે, અંદર ઉતારવાનું કામ કરશે, રાઈટ? એક્ટિવેટરનું કામ કરશે, રિએક્ટરનું કામ કરશે, પોલિન્ડરનું કામ કરશે. આ શું છે એ ડીપમાં તમે સમજી લેજો. હું ડીપમાં હાથ સમજાવીશ તો ટાઈમ બહુ લાગશે. શોર્ટમાં પ્રકાશભાઈ કેટલી પ્રોડક્ટ બતાવવાની છે આપણે? ટોટલ 4 પ્રોડક્ટ. આ કોને બતાવવાની? ખેતીવાડી હોય એને તો આવી રીતે 16 + 4 ટોટલ 20 પ્રોડક્ટ બતાવવાની છે. આટલા સુધી સમજણ પડી હોય તો યસ બોલો. યસ સર. રાઈટ? હવે આ કસ્ટમરને બતાવી દીધી અને ખેતીવાડી છે એ કીધું એ કામ કરો ને સાહેબ, ચલો આપણે ટ્રાય કરીએ. એક એકરમાં આપો 2 ભૂવસ્ત્ર ને ચલો એક ગ્રો મેજિક નાખીએ. આવું અને આ બધું જે બોલું છું ને પ્રેક્ટિકલી બોલું છું સાહેબ. રિઝલ્ટ માર્કેટમાં લોટો મળ્યા છે. આ વસ્તુ જે બતાવું છું ને એ પ્રૂવન વસ્તુ બતાવું છું. આ 16 + 4 ની જે સિસ્ટમ છે ને, નવી સિસ્ટમ નથી. 22 મહિનાથી આ કન્ટિન્યુ સિસ્ટમ ચાલે છે મારા ગ્રુપમાં. 22 મહિનાથી આ સિસ્ટમ ચાલે છે અને એનું જબરજસ્ત રિસ્પોન્સ છે, જબરજસ્ત એનું રિઝલ્ટ છે સાહેબ. અને એ પછી આજે હું તમને બતાવી રહ્યો છું, રાઈટ? તો આમાં કોઈ અખતરો નથી, ટ્રાયલ બેઝ નથી, આ પ્રૂવન છે સાહેબ, રાઈટ? અને લોકો સાહેબ લેશે બી ખરા. તમે ટ્રાય કરો તમને ખ્યાલ આવશે. તો આવી રીતે 16 + 4 પ્રોડક્ટનું પ્રમોશન કરવાનું છે. આમાં માની લો કે કોઈ પ્રોડક્ટ લઈ લીધી તો એનું બી પૈસા લઈ લીધા, બિલ બનાવી દીધું. ના લીધી તો કોઈ વાંધો નહીં, ને માહિતી આપી દીધી, પેમ્પલેટ આપી દીધું. ઓકે? હવે પ્રકાશભાઈ આપણે અહીંયા પ્રમોશન પતી ગયું. હવે આપણે એના ઘરેથી નીકળવાનું છે. કોના ઘરેથી નીકળવાનું છે પ્રકાશભાઈ? નિલેશભાઈ કરે. નિલેશભાઈના ઘરે નીકળી ગયા. હવે આપણે જવાનું કયા ગામમાં જવાનું છે? લાલપરથી બીજા ગામમાં કયા ગામમાં જવાનું છે? જાંબુડિયા. જાંબુડિયા જવાનું છે. સમજાય છે તો સમજો ધ્યાનથી. હવે આપણે જઈએ જાંબુડિયા જઈએ છીએ, રાઈટ? આવી રીતે સેમ સિસ્ટમથી આખો દિવસ આપણે પ્રોડક્ટ પ્રમોશન કરવાનું છે. માની લો કે જાંબુડિયા ગયા, કોના ઘરે ગયા? આપણે મિત્રના ઘરે ગયા, કાકાના દીકરાના ઘરે ગયા. જાંબુડિયા સેમ વસ્તુ કર્યું, ઓપનિંગ કર્યું, 16 પ્રોડક્ટ બતાવી દીધી અને ક્લોઝિંગ કર્યું. હલો પ્રકાશભાઈ, શું કર્યું? આ રીતે તમારા કાકાના દીકરાના ઘરે ગયા, સેમ સિસ્ટમથી કામ કર્યું. છેલ્લે શું બોલ્યા ક્લોઝિંગમાં? કે આમાં તમને જે યોગ્ય લાગે એ પ્રોડક્ટ તમે છે ને યુઝ કરો અને 10 થી 15 દિવસ પછી ફીડબેક આપજો. આવું બોલ્યા. તો એમને શું કર્યું? લાવો ને તે તારા ભાભીને વાળ ખરવાનો પ્રોબ્લેમ છે, ક્યારની બૂમો પાડે છે, લાવો તમારું કે હેર ઓઇલ ને શેમ્પુ ટ્રાય કરીએ. તો એને લીધું. MRP કેટલી થઈ? 780 રૂપિયા. 780 રૂપિયાનું બિલ બનાવી દેવાનું. 780 રૂપિયા મારા લઈ લેવાના. હવે આ કામ પતી ગયું પછી શું કરવાનું? સેકન્ડ સ્ટેજમાં પ્રકાશભાઈ, સેકન્ડ સ્ટેજમાં શું કરવાનું? એને પછી ઓલું કાર્ડ આપવાનું, વિઝિટિંગ કાર્ડ આપવાનું. વિઝિટિંગ કાર્ડમાં હવે એના ઘરમાં કોઈ તકલીફ છે, વિઝિટિંગ કાર્ડ આપ્યું તો કીધું ગેસ એસિડિટી માટે શું આવે? ગેસ એસિડિટીમાં જોરદાર રિઝલ્ટ આવે સાહેબ.
કઈ કઈ પ્રોડક્ટ આપવાની ગેસ એસિડિટીમાં પ્રકાશભાઈ? લીવ અગેન નોર્મલ તકલીફ હોય તો, નકર કેપ્સ્યુલ બી આપી શકાય. હા, લીવ અગેન લિક્વિડ આપવાનું, ખાસ કરીને લિક્વિડ આપો, બીજું ઇમ્યુનો 3+ અને બીજું પ્રોબાયોટિક, રાઈટ? પ્રોબાયોટિક, યસ. હા, તો ગેસ એસિડિટીની અંદર બહુ જબરદસ્ત રિઝલ્ટ મળશે. આ 3 પ્રોડક્ટ આપવાની. પાર્ટી કે લાવો તો હું પ્રકાશભાઈ ગાડીમાંથી પ્રકાશભાઈ એક કીટ લેતા આવો. તમે લઈને આયા, પ્રોડક્ટ સમજાવી દીધી, જે બી સવાલનો જવાબ આપી દીધો, મગજમાં સેટ થયું તો લઈ લીધી. હલો, સમજાય છે? જો આપણે તકલીફ વાળા શોધવા માટે નહીં ગયા, સમજાય છે મારી વાત? જેના ઘરે પ્રોડક્ટ પ્રમોશન કરવા જઈએ છીએ એ લોકો સામેથી તમને કહેશે કઈ સિસ્ટમથી, વિઝિટિંગ કાર્ડની સિસ્ટમથી, રાઈટ? તો આવી રીતે બીજું સ્ટેજ પતી ગયું. બીજા સ્ટેજની અંદર પ્રોડક્ટ લીધી ના લીધી પતી ગયું. પછી ત્રીજું સ્ટેજ, ત્યાર સ્ટેજમાં શું કરવાનું આપણે? એગ્રીકલ્ચર વિશે. હવે એમ કીધું કે તમારી ખેતીવાડી છે તો કે નથી, તો આપણે વાત કરવાની આવતી નથી. બીજા કસ્ટમર 780 રૂપિયા. હવે ત્રીજા ગામમાં ગયા, વાંકાનેરવાળા રૂટમાં ત્રીજા ગામ ઘરે ગયા, ત્રીજા ઘરે આ સેમ સિસ્ટમથી પ્રમોશન કર્યું. આમ પ્રોડક્ટ પડી છે, વાતચીત કરી કે આઈ તમે સવારથી સાંજ સુધી ઘણી બધી પ્રોડક્ટ વાપરો જ છો, પણ એ લાંબા ગાળે નુકસાન થાય છે, કારણ કે કેમિકલ વાળી છે. અમારી પ્રોડક્ટ આયુર્વેદા છે, નેચરલ છે, રાઈટ? જે તમને લાંબા ગાળે સસ્તી પડશે, તમારા હેલ્થ માટે સારી પ્રોડક્ટ છે, રાઈટ? તો આમાંથી તમને જે યોગ્ય લાગે એ પ્રોડક્ટ તમે ઘરમાં વાપરો અને 10 થી 15 દિવસ પછી ફીડબેક આપજો, પ્રોડક્ટ તમને કેવી લાગી. આવું કઈ સાયલેન્ટ થઈ જવાનું. પછી એક કામ કરો, આ 3-in-1 ફેસ વોશ તમારું યુઝ કરીએ, રાઈટ? હા, અને ફેરનેસ ક્રીમ જોડે આપી દો ને, જોઈએ. અને હર્બલ ટૂથપેસ્ટ લાવો ને, આપણા ઘરમાં તકલીફ છે, દાંત દુખાય છે, તો ટ્રાય કરીએ. આ 3 પ્રોડક્ટ લીધી, 700 રૂપિયા થયા બિલ. અને પછી આપણે બિલ આપ્યું, પૈસા આપ્યા, નીકળી ગયા. પછી ફરી પાછું આપણે શું બતાવ્યું? વિઝિટિંગ કાર્ડ આપી દીધું. પછી ખેતરની પ્રોડક્ટ બી બતાવી દીધી, અહીંથી નીકળી ગયા. ચોથા ગામમાં ગયા, સેમ સિસ્ટમથી ઓપનિંગ કરી, 16 પ્રોડક્ટ બતાવી દીધી. સમજો, ત્યાં છેલ્લે આ કર્યું, શું લીધું? સાબુ. લાવો, સાબુ યુઝ કરીએ, તમારો નાવાનો સાબુ. આ ઇનહેલર તમારું જોરદાર છે, લાવો કે આ મને ગમી ગયું છે. આ યુઝ કપડીને આપો, શરદીની સિઝન કપડીને આપો અને ઇનહેલર આપો. મને તકલીફ છે પહેલથી શરદીની, તો આ બે વસ્તુ મારે જરૂર છે. અને સાબુ આપો નાવા માટે. કેટલા બિલ પડ્યું? 470 રૂપિયા. પ્રકાશ બી ખબર પડે છે આ રીતે હું જે વાતચીત કરું છું? યસ સર, ક્લિયર. આવી રીતે આપણે ચોથા કસ્ટમર, આ રીતે આખા દિવસમાં, આખો દિવસ તમે ફરો ને પ્રકાશભાઈ, તો મિનિમમ 10 કોન્ટેક્ટ થાય. કેટલા થાય? 10 કોન્ટેક્ટ સર. સવારે 9 વાગે નીકળો, રાતના 9 વાગે આવો, 10 કોન્ટેક્ટ તમારા થાય આખા દિવસમાં. 15 નું લિસ્ટ બનાવી દો. કેટલું બનાવ્યું તું? 15. કોન્ટેક્ટ કેટલા થયા ટોટલ? 10 થયા, રાઈટ? હવે આ રીતે સાંજ પડી ગઈ, 9 વાગી ગયા પ્રકાશભાઈ, રાઈટ? હવે આપણે શું કરીએ છીએ? હવે શું કરીએ છીએ? ઘરે જવાનું, રાઈટ? હવે તમારા ઘરે ગયા. કોના ઘરે ગયા? આખો દિવસ પ્રોગ્રામ બતાવ્યા ભાઈ ઉતારવા માટે ગયો. કોને? પ્રકાશભાઈને એના ઘરે ઉતારવા માટે ગયો. હવે આખા દિવસમાં પ્રોડક્ટ પ્રમોશન જે કર્યું એને ખાસ કરીને એક નોટ બનાવવાની. જે આપણે કસ્ટમર ડેટા શીટ છે ને આપણું દરેક હશે, એ નોટ બનાવવાની. જેને પ્રોડક્ટ આપો છો ગાડીમાં એવું લખાઈ દેવાનું, ભાઈ લખો, ભાઈ નામ લખો, પાર્ટીનું, કઈ તારીખે પ્રોડક્ટ આપી, શું આપ્યું. ગાડી બેઠા શું કરવાનું? આ સીટ ભરો. ગાડી બેઠા સીટ ભરાવતું રહેવાનું, સીટ ભરાવતું રહેવાનું. ડેટા મેન્ટેન કરવો જરૂરી. જેને જેને મેં પ્રોડક્ટ આપી એનો ડેટા લખવાનો, ડેટા શીટમાં લખવાનો, એને મેન્ટેન કરવાનો અને એનો રિપીટ ઓર્ડર માટેનું પ્લાનિંગ કરવાનું. સમજો, આ રીતે રિપીટ ઓર્ડર કરવાનો. પ્રકાશભાઈ શું કરવાનું છે? રિપીટ ઓર્ડર ક્યારે આવશે? આ મેન્ટેન કરશો તો આવશે ને, કે એમને આવી જશે. મેન્ટેન નહીં કરો તો રિપીટ ઓર્ડર નહીં આવે. તો મેન્ટેન કરવું જરૂરી છે. હવે સમજો, આ રીતે તમે 16 પ્રોડક્ટનું પ્રમોશન વત્તા 4 બીજી 20 પ્રોડક્ટનું પ્રમોશન કરી શકો છો. આવી રીતે હું પ્રકાશભાઈ જોડે એક વખત જઈશ, જરૂર પડે તો 2 વખત જઈશ, અને જરૂર પડશે તો ત્રીજી વખત જઈશ, પછી નહીં જાઉં. મેં પ્રકાશભાઈ પહેલથી કીધું હતું, હું તમને શીખવાડવા માટે પ્રકાશભાઈ આવું છું. અને આવી રીતે હું 10 વખત બોલું પ્રકાશભાઈ, તમને યાદ રહી જાય કે ના યાદ રહી જાય? યસ સર. હું સેમ ડાયલોગ બોલું છું. ઓપનિંગમાં સેમ 3 પાર્ટ, પછી 16 પ્રોડક્ટમાં પહેલી તો પહેલી, છેલ્લી સેમ અને ક્લોઝિંગ. પત્યા પછી વિઝિટિંગ કાર્ડ બીમારી માટે, અને છેલ્લે એગ્રીકલ્ચર. આ રીતે હું સેમ ટુ સેમ 10 વખત કરું. ગાંડો માણસ, ગાંડો માણસ એ પણ એવું કે સાહેબ આ તો મને આવડી ગયું. તો અહીંયા તો બધા ડાયા માણસ બેઠા છે. પ્રોડક્ટ પ્રમોશન તો બિલકુલ આસાન રીત છે. ખાલી તમારા સિનિયરનો ઉપયોગ કરી એક વખત તમે જાઓ, 2 વખત જાઓ, પછી જાતે પ્રોડક્ટ પ્રમોશન આ રીતે કરશો તો સાહેબ મિનિમમ સાહેબ અમારું રિઝલ્ટ પ્રકાશ બી શું છે ખબર છે? 10 ના ઘરે ગયા ને તો રિઝલ્ટ શું ખબર છે? 10 માંથી 10, 10 માંથી 9, 10 માંથી 8, 10 માંથી 7, 7 થી નીચે ક્યારે નહીં. હલો, સમજો ઓલ ડિસ્ટ્રીબ્યુટર. આવી રીતે મેં આખો દિવસ લઈને ગયા તો ઘણી વખત આ 10 માંથી 10 લોકો લઈ લીધી, એક બી પ્રોડક્ટ લીધી.
10 માંથી 9 લીધી, 10 માંથી 8 લીધી, 10 માંથી 7 લીધી. આ 7 થી નીચે રેશિયો ક્યારે નહીં આવ્યો સાહેબ. હલો, આખો દિવસ આ રીતે ફરો તો સાહેબ મિનિમમ તમે ગણતરી તો કરો. પ્રકાશભાઈ ગણતરી કરો, સરવાળો મારો. યસ સર. પહેલા કસ્ટમર કેટલી પ્રોડક્ટ ગઈ આપણી? પહેલા કસ્ટમરમાં લખો 815 લખી. યસ સર. બીજા કસ્ટમરમાં કેટલી ગઈ? 700, સોરી 780. ઓકે સર. બીજા કસ્ટમરમાં 700. યસ સર. આ કસ્ટમરમાં 470. યસ સર. એક પથરીની કીટ ગઈ 2475. યસ સર. હવે બીજા આખા બાકી છે. કેટલું પ્રોડક્ટ સરવાળો બોલો, કેટલો થયો? 5240. આવી રીતે તમે આખો દિવસ ફરશો ને સાહેબ તો એવરેજ 5000 થી લઈને 10,000 નું સેલિંગ થશે. કેટલું થશે? 5000 થી 10,000. આખા દિવસમાં સાહેબ, આખો દિવસ હો, સવારે 9 થી રાતના 9, 12 કલાક માટે ગયા તો, અડધો દિવસ માટે ગયા તો આનું રિઝલ્ટ જોવે એટલું નહીં મળે. જેને રિઝલ્ટ જોતું હોય, પાવરફુલ રિઝલ્ટ જોતું હોય, આખા દિવસનું પ્લાનિંગ કરવાનું, આખા દિવસ માટે ડિસ્ટ્રીબ્યુટરને ઉઠાવવાનો, તો એનું રિઝલ્ટ તમને બહુ પાવરફુલ મળશે. ને આવી રીતે તમે 10 કોન્ટેક્ટ કરશો તો એની અંદર દરેક કોન્ટેક્ટમાં 1, 2, 3 પ્રોડક્ટ સેલ થશે, રાઈટ. અને આખો દિવસ ફિલ્ડવર્ક કર્યા પછી આપણે પ્રકાશભાઈના ઘરે જવાનું અને શું કરવાનું? હિસાબ કરવાનો. શું કરવાનું સાહેબ? હિસાબ કરવાનો. પ્રકાશભાઈ મારી પહેલી વાર આવે છે, હિસાબ કરો. જોઈશ પ્રકાશભાઈ કેટલા કોન્ટેક્ટમાં ગયા કે 10 કોન્ટેક્ટમાં કેટલા લોકો પ્રોડક્ટ લીધી? 9 લોકોએ લીધી. તમે સરળો મારો. હવે પહેલા કોન્ટેક્ટમાં ગયા આટલી, બીજામાં આટલી, ત્રીજામાં એની એમઆરપી અને ડીપી અલગ કરવાની. આટલી એની એમઆરપી થઈ, આટલી ડીપી થઈ, ને આટલો પ્રોફિટ થયો. આવું હિસાબ કરીને આપવાનો પ્રકાશભાઈને. જો પ્રકાશભાઈ આજે ટોટલ પ્રોડક્ટ વેચાણી આપણી 8,000 ની, અને 8,000 ની પ્રોડક્ટ વેચાણી, એમાંથી નફો મળ્યો 2100 રૂપિયા. કેટલો મળ્યો સર? 2100 રૂપિયા. તો સાહેબ આ 2100 રૂપિયા પ્રકાશભાઈ આજનો તમારો નફો. હવે મને કહો પ્રકાશભાઈ, તમને એક દિવસમાં 2100 રૂપિયાનો નફો આપો તો તમે શું કરો બીજા દિવસે? ના જાય સાહેબ આ 2100 રૂપિયા નફો એક દિવસમાં 2100 રૂપિયા મળે, મગજ ફરી જાય કે ના ફરી જાય? યસ સર. ભલો ડિસ્ટ્રીબ્યુટર કે એક દિવસ 2100 રૂપિયા મળ્યા, આ તો જબરજસ્ત સિસ્ટમ છે. એ શું કહેશે હવે કે પ્રકાશભાઈ ટાઈમ હવે ક્યારે આપશો? જરૂર છે કે હા સાહેબ એક દિવસ આવો ને, ચલો ફરી બીજો દિવસ ટાઈમ આપો. આ રીતે 2 વખત 3 વખત સમય આપવાનો, પછી એ જાતે કરતો થઈ જશે સાહેબ. એક વખત જવાથી જો 2000 નો ચોખ્ખો નફો મળતો હોય તો ડિસ્ટ્રીબ્યુટર શું કહેશે? સાહેબ આ જ કરાય, આના સિવાય બીજું કંઈ ના કરાય. હલો, એક દિવસમાં 2000 રૂપિયા, એક દિવસમાં 1000 રૂપિયા, એક દિવસમાં 5000 રૂપિયા. લોકોના 2000, 4000, 5000 નો નફો મળેલો છે. હલો, સિમ્પલ સિસ્ટમથી. ખોટી ખાલી તકલીફ વાળી, બીમારી વાળી પ્રોડક્ટમાં કોઈને આપીને આયા 2000 નફો મળે એ નહીં. સિસ્ટમથી કામ કરીને 2000 નો નફો, સિસ્ટમથી કામ કરીને 3000 નો નફો. આ સિસ્ટમ તમે કામ કરો, પ્રકાશભાઈ ખુશ થઈ જશે અને શું કહેશે? સાહેબ જબરજસ્ત સાહેબ, આપણે આ સિસ્ટમથી કામ કરવું છે. હલો, સમજો ધ્યાનથી. શું કહેશે? આ સિસ્ટમથી આપણે કામ કરવું છે. આ શું આવ્યું? કન્ફર્મ યોર સ્પીકિંગ લેંગ્વેજ. કેન્સલ કરું ને? કેન્સલ આપી દઈશું. હા, ઓકે. તો હવે સમજો ધ્યાનથી. અહીંયા આગળ 10 મિનિટ આપણે ક્લોઝિંગ કરીશું. 10 મિનિટ ધ્યાનથી સાંભળજો. અહીંયા આગળ બધા લોકો છો ભાઈ? અહીંયા આગળ બધા? રાઈટ, એક જ મિનિટ સર. હા, ગેલેરી મોડ કરી દો. ઓકે, હવે સાંભળજો. આ સિસ્ટમથી જો તમે કામ કરશો ને સાહેબ તો જબરજસ્ત પાવરફુલ તમને રિઝલ્ટ મળશે. બહુ પાવરફુલ સિસ્ટમ છે સરજી. અને આના સિસ્ટમ હવે 16 પ્રોડક્ટને યાદ રાખવી હોય તો એક સિમ્પલ ફોર્મ્યુલા બતાવો. પહેલી પ્રોડક્ટ કઈ હતી? ચેટ બોક્સમાં લખો. પહેલી પ્રોડક્ટ કઈ હતી? પહેલી અને છેલ્લી યાદ રાખો. પહેલા પહેલી પ્રોડક્ટ કઈ હતી ભાઈ? કફનીલ. પહેલી પ્રોડક્ટ કફનીલ. છેલ્લી પ્રોડક્ટ કઈ હતી? હર્બલ ટૂથપેસ્ટ. છેલ્લી પ્રોડક્ટ કઈ હતી? હર્બલ. પહેલી અને છેલ્લી યાદ રાખો. જો 16 પ્રોડક્ટ સિમ્પલ યાદ કરાવો, ગોખવાની જરૂર નથી. પહેલી કફનીલ, છેલ્લી હર્બલ ટૂથપેસ્ટ, રાઈટ. અને 16માં 2 પાર્ટ કરી દીધા. 16માં 2 પાર્ટ. પહેલો પાર્ટમાં શું કર્યું? 7 પ્રોડક્ટ હેલ્થની, 9 પ્રોડક્ટ પર્સનલ કેરની. ઓકે, આટલા સુધી ક્લિયર? પહેલી પ્રોડક્ટ કફનીલ. બીજી પ્રોડક્ટ કઈ હતી? બીજી પ્રોડક્ટ કઈ હતી ભાઈ? ફટાફટ ચેટ બોક્સ. બીજી પ્રોડક્ટ કઈ? ચંપી તેલ, રાઈટ. બસ હવે બધું હવે ઓટોમેટિક યાદ રહી જશે. જો ચંપી તેલ આવે તો બીજું શું જોડે શું આવે ભાઈ? ચંપી તેલ આવે તો જોડે શું આવે? હસબન્ડ વાઇફ છે, શું આવે? નો વેદના જેલ.
નો વેદના શું છે? જેલ છે, જેલ જેલ જેલ. તો જેલ ની જોડે બીજી જેલ, જેલ ની જોડે જેલ જેલ. કઈ જેલ આવશે? વાઉન્ડ હીલિંગ ક્રીમ આયુ હીલ, વાઉન્ડ હીલિંગ ક્રીમ આયુ હીલ. પછી શું આવશે? નાકના ટીમ્પા, આંખના ટીમ્પા. હલો, નાકના ટીમ્પા, આંખના ટીમ્પા. યાદ રાખી, 7 પ્રોડક્ટ પતી ગઈ. પહેલી કપનીલ, બીજું ચંપી તેલ. ચંપી તેલ શું આવશે? નો વેદના જેલ. જેલ ની જોડે જેલ જેલ. શું આવશે? વાઉન્ડ હીલિંગ ક્રીમ આયુ હીલ. અને પછી શું આવશે? નાકના ટીમ્પા, આંખના ટીમ્પા. 7 પતી ગઈ. હવે આવશે પર્સનલ કેરની પ્રોડક્ટ. પર્સનલ કેરમાં અહીંથી ચાલુ કરવાનું. અહીંયા કરો બધા, મારી જેટલા કેમેરો સ્ટાર્ટ છે આ રીતે હાથ કરો બધા, મારી જેમ અહીંયા આ રીતે કરો. અહીંથી સ્ટાર્ટ કરવાનું. શું આવશે પર્સનલ કેરમાં? તેલ, શેમ્પુ, કન્ડિશનર. બોલો, તેલ, શેમ્પુ, કન્ડિશનર. 3 પતી ગઈ. તેલ, શેમ્પુ, કન્ડિશનર. પછી આ ભાગ આવશે. હલો, આ ભાગ શું આવશે? 2 ફેસ વોશ અને ફેરનેસ ક્રીમ. 2 ફેસ વોશ, ફેરનેસ ક્રીમ. એ પતી ગયું. પછી સાબુ આવશે. હલો, પછી ઇનહેલર અને છેલ્લે ટૂથપેસ્ટ. પતી ગયું સાહેબ. સિમ્પલ. 9 + 7 + 9 = 16. આ 16 પ્રોડક્ટનું પ્રમોશન કરવાનું છે. આપણે કસ્ટમર તકલીફ વાળા શોધવાની જરૂર નથી. આ સિસ્ટમથી, મને એવું કહો સર, આ સિસ્ટમથી તકલીફ વાળા મળે કે ના મળે? યસ યા નો જવાબ આપો. શોધવાની જરૂર છે ભાઈ? ડાયરેક્ટ શોધવાની જરૂર છે ના? આ સિસ્ટમથી તકલીફ વાળા મળી જશે. જો મેં તમને પહેલો સવાલ પૂછ્યો હતો, કેટલા લોકોને મહિનામાં 10 થી 15,000 નફો કમાવો છે? આ સિસ્ટમ તમે રોજ નીકળો, અઠવાડિયાના 2 દિવસ નીકળો, ખાલી એક ડિસ્ટ્રીબ્યુટર અઠવાડિયા 2 દિવસ નીકળે સાહેબ, 10,000 થી નીચે નફો થાય જ નહીં. એક વખત ગયો 2,000 નફો આવ્યો. અઠવાડિયામાં આવું 2 વખત જવું તો 4,000 નફો આવ્યો. આવા મહિનામાં હું 4 વખત જવું તો કેટલો આવે? એક અઠવાડિયામાં 4,000 નફો. તો 4 વખત ગયો તો 16,000 નફો આવ્યો. પહેલો સવાલ આવી ગયો, જવાબ મળી ગયો. બીજો સવાલ કયો હતો સાહેબ? મારે શું કરવું છે? ટીમ બનાવી છે. મારી ટીમ છે ને, ટીમ બનાવી છે. તો ટીમ કેવી રીતે બનશે? જે લોકોને પ્રોડક્ટ આપેલી છે એનું કસ્ટમર ડેટા શીટમાં તમે નામ લખેલા છે, એ જ લોકોને તમારે ડિસ્ટ્રીબ્યુટર બનાવવાના. કેવી રીતે બનાવવાના? જે રિપીટ ઓર્ડર લે, એક વખત લે એમઆરપી ભાવે, બીજી વખત લે એમઆરપી ભાવે, ત્રીજી વખત કોઈ પ્રોડક્ટ લે તો યાદ રાખવાનું, એને ડિસ્ટ્રીબ્યુટરમાં કન્વર્ટ કરી દેવાનો. હલો, અતિ લાભમ પાપમ મૂલમ. વધારે પડતું ભાઈ નહીં, 2 વખત નફો લો, ત્રીજી વખત શું બનાવી દેવાનો છે? ડિસ્ટ્રીબ્યુટર બનાવી દેવાનો છે. મતલબ તમારી ટીમ ઓટોમેટિક બની ગઈ. અને જેને રિઝલ્ટ મળ્યું છે હવે એ ડિસ્ટ્રીબ્યુટરમાં કન્વર્ટ થાય તો કામ કેવી રીતે કરશે? તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો તમારો. કયો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો? ટીમ બનાવવાનો. હવે આવું રેગ્યુલર તમે સેલિંગ કરો તો રેગ્યુલર ધંધો થાય, રેગ્યુલર ધંધો જમા થાય. દર અઠવાડિયે 4-5 હજારનું તમારું સેલિંગ થતું હોય તો દર અઠવાડિયે 5 હજાર જમા થાય, 10 જમા થાય તો દર અઠવાડિયે ચેક બને કે ના બને? બને. ઘણા બધા લોકોને તકલીફ શું છે? આરટીપી માં આવવા માટે, વન ડે પ્રોગ્રામની અંદર આવવા માટે લોકો બહાનું બતાવે કે સાહેબ પૈસા નથી, સાહેબ ખર્ચો થાય છે. સાહેબ મને એટલી ખબર પડી, આ સિસ્ટમ જેટલા બી લોકો કામ કરે છે ને, એ એક પણ પ્રોગ્રામ છોડતા જ નથી. એ બોમ્બે નો પ્રોગ્રામ હોય, યા એ વન ડે પ્રોગ્રામ હોય, 2 ડે પ્રોગ્રામ હોય, એલડીબી પ્રોગ્રામ હોય, અમદાવાદ આવવાનું હોય, પહેલું નામ કે મારું નામ લખી કાઢો. કેમ? કે એના કિસ્સામાં પૈસાનો પ્રોબ્લેમ રહે જ છે જ નહીં. કેમ નથી? કારણ કે આ 16 પ્રોડક્ટની સિસ્ટમથી એને દર મહિને 10,000 15,000 નો રોકડો નફો મળે છે. જે નફો મળે એ એક પણ ટ્રેનિંગ નહીં છોડે, એક પણ મીટિંગ નહીં છોડે. હલો, તમે જ્યાં બોલાવશો ત્યાં આવશે. મુંબઈ બોલાવશો, હા તૈયાર. અમદાવાદ બોલાવશો, તૈયાર. કેમ? કે રોકડો નફો મળે છે. હલો, હવે અને આ રીતે રેગ્યુલર તમે ધંધો જમા કરાવશો તો તમારું લેવલ ચેન્જ થશે કે નહીં થાય? ડિસ્ટ્રીબ્યુટર બનશે તો લેવલ ચેન્જ થશે કે નહીં થાય? અરે થશે ભાઈ, રાઈટ? તો આ સિસ્ટમથી તમારે કામ કરવાનું છે. એક્શન મોડમાં આવી જવાનું છે. કેટલા લોકો એક્શન મોડમાં આવવા તૈયાર છે? જેટલા બી લોકો એક્શન મોડમાં આવવા તૈયાર હોય ચેટ બોક્સમાં લખશે, રાઈટ? આનું રેકોર્ડિંગ તમને મળી હશે. આનો ઉપયોગ કરી આની પ્રેક્ટિસ કરો, આની તૈયારી કરો, પ્રેક્ટિસ કરો, તૈયારી કરો અને આ સિસ્ટમથી લાગી જાઓ ભાઈ. કોઈ પણ કોન્ટેસ્ટમાં વિનર બનવું હોય તો 16 પ્રોડક્ટની સિસ્ટમ એટલી બધી પાવરફુલ છે સાહેબ. કોઈ પણ કોન્ટેસ્ટની અંદર કોઈને વિનર બનાવવો હોય, 30,000 ઉપર કોઈ કોન્ટેસ્ટ છે, 50,000 ઉપર કોન્ટેસ્ટ છે, મારા ડિસ્ટ્રીબ્યુટરને 50 કઢાવવા છે, 30 કઢાવવા છે, કાઢશે. હું આજે પ્રકાશભાઈને લઈને ગયો આખો દિવસ માટે, આખો દિવસમાં 7,000 નું સેલિંગ થઈ ગયું. પ્રકાશભાઈને ઘરે માઇન્ડ સેટ કર્યું, પ્રકાશભાઈ બિયાટમાં 50 આપવાના છે. તો કેમ? આપણી કોન્ટેસ્ટ છે ને, એમાં વિનર બનવાનું છે તમારે.
આવો મોકો બીજી વાર નહીં મળે. પ્રોડક્ટ સેલ તો થાય જ છે ને, તો બીજા 50 આપો, હું તમારી જોડે છું, અને આ સિસ્ટમ 50 નો માલ વધી જશે. હલો, કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટરને તમે લઈને ગયા અને પછી એને કોન્ટેસ્ટમાં વિનર બનાવવો હોય અને 30,000 રૂપિયા એને કઢાવવા હોય, 50 કઢાવવા હોય, તો આપશે. કેમ આપશે? એને ભરોસો આવી ગયો કે પ્રોડક્ટ તો સેલ થાય છે ને, આ તો હું એ કરી શકીશ. હલો, તે કોઈ પણ કોન્ટેસ્ટ છોડશે બી નહીં. રાઈટ? તો આ એક પ્રૂવન સિસ્ટમ છે. 22 મહિનાથી આ સિસ્ટમમાં અમારી ટીમ કામ કરી રહી છે. બહુ પાવરફુલ સિસ્ટમ છે મિત્રો. તો કાલથી લાગી જાઓ મિત્રો. આશા રાખું છું કે તમને દરેક લોકોને આઈડિયા આવી ગયો હશે. આઈડિયા ના આવ્યો હોય તો ફરીવાર આ પ્રોગ્રામ એટેન્ડ કરજો, ફરીવાર રેકોર્ડિંગમાં સાંભળજો, તમને વધારે આઈડિયા આવશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. ઓકે, પ્રકાશભાઈ અવાજ આવે છે? યસ યસ સર. સર, ક્લિયર. પ્રકાશ પટેલ સર, થેન્ક યુ વેરી મચ. ફ્રેન્ડ્સ, આજે પ્રકાશ સરે